अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જ્ઞાન એટલે અર્થ શું થાય કે આત્માની અનુભૂતિ માટે વિજ્ઞાન, અનુભૂતિ આત્માની કરવાની છે, પણ આત્મા વિજ્ઞાન ઘન સ્વરૂપ છે અને દુનિયા વિજ્ઞાન સ્વરૂપ છે. આગળ આવું છે? હા, અવાજ કરો ભાઈ. મેં તો કીધું અવાજ નથી આવતો પાછો. અધ્યાત્મ વિજ્ઞાન શબ્દ કેમ વાપરવામાં આવ્યો? કે દુનિયા એ સાયન્સ વિજ્ઞાન સ્વરૂપ છે અને આત્મા વિજ્ઞાન ઘન સ્વરૂપ છે. હવે આ વિજ્ઞાન ઘન અને વિજ્ઞાન આ બેમાં ફેર છે. વિજ્ઞાન ઘન એટલે જેની હાજરીમાં કોઝ અને ઇફેક્ટ થાય. શું થાય? હાજરીમાં. એ ના હોય તો કોઝે ના થાય ને ઇફેક્ટ પણ કહેવાય. મરદાને બાળી નાખો તો ઇફેક્ટ, મરદાનો હાથ કાપી નાખો તો ઇફેક્ટ. સમજી ગયા? એટલે વિજ્ઞાન ઘન છે એટલે એની હાજરીમાં જ અનુભૂતિ થાય. બાંધવાના કર્મ બાંધવાની પ્રક્રિયા પણ એની હાજરીથી જ થાય. મળદું કર્મ બાંધી શકે અને ભોગવવાની પ્રક્રિયા પણ એની હાજરીથી થાય. માટે વિજ્ઞાન ઘન છે, એની અંદર કોઈ પ્રક્રિયા નથી. શું નથી? અને દુનિયા વિજ્ઞાન સ્વરૂપ છે, એમાં પ્રક્રિયા છે. શું છે? કે 6 તત્વો, કુદરતનું કાનૂન અને એનાથી બનેલી અવસ્થાને, તો એ આખું શું છે? પ્રક્રિયા છે. રેન્ડમ એક અવસ્થા રેન્ડમ નથી. આ અવસ્થા છે તો તત્વ પણ છે અને કાનૂન પણ. જયારે આત્મામાં એવું કશું સમજાય છે કે નથી સમજાતું? આત્મા વિજ્ઞાન ઘન છે અને દુનિયા વિજ્ઞાન સ્વરૂપ છે. માટે આત્માની હાજરીમાં જ દુનિયાને જાણી, બીજો કોઈ ઓપ્શન નથી. આત્માની હાજરીમાં જ જાણી શકાય દુનિયા, બીજો કોઈ ઓપ્શન નથી. એટલે વિજ્ઞાન જાણવાનું એટલા માટે જરૂર છે, એક માનવી તરીકે, એક હ્યુમન તરીકે. કારણ કે કુદરતનો કાનૂન એક જ છે કે તમને અમે શરીર આપીએ છીએ, શરીરને જીવતું રાખવા માટે હવા, પાણી, ખોરાક આપીએ છીએ. એ ખોરાકથી કર્મ ભોગવવાની શક્તિ આપીએ છીએ. કર્મ ભોગવવા માટેના સંજોગો પણ અમે આપીએ છીએ. બરાબર ને? આ બધું કુદરત આપે છે. તો માટે કુદરત કે છે કે તમારી એક્ઝામ નું આ શું છે? આ રિઝલ્ટમાં તમારો હિસ્સો નથી, તમારે ખાલી ભોગવવાનું છે. શું કરવાનું છે? કારણ કે બાંધ્યું તું તમે, જેનાથી બાંધ્યું છે, જે અહંકારથી, એ જ અહંકાર ભોગવે છે. પણ તમે જે બીજ નાખ્યું છે એનું બધી પ્રક્રિયા કોણ કરશે? આપણે જમીનમાં બીજ નાખીએ આટલું, બરાબર છે, કેરીનો ગોટલો, પછી ઝાડ ઉગાડવાનું, પછી ઝાડના ડાળીઓ ઉગાડવાની, પાંદડા ઉગાડવાના, ફળ બનાવવાના, એ કોણ કરે? બોલો. તો પછી આખું આ ઝાડ કોણ ચલાવે છે? બીજ કોણે નાખ્યું તું? આપણે. ફળ કોણે આપ્યું? અને કુદરતે આપ્યું. માટે કુદરતનું વિજ્ઞાન સમજવાની જરૂર છે.
હવે સમજી ગયા? તમે ધર્મ સમજો કે ના સમજો એની સાથે કુદરતને કોઈ લેવા દેવા નથી, પણ તમારે વિજ્ઞાન તો સમજવું જ પડશે જો તમારે સંસારથી મુક્તતાની અનુભૂતિ કરવી હશે તો. સંસાર બોજારૂપ નથી, સંસાર હિસાબરૂપ છે. એ હિસાબને બોજો એટલા માટે લાગે છે કારણ કે હિસાબ મારો છે એવું માનીએ છે. હવે હિસાબ નથી આત્માનો, સાંભળજો બરાબર, હિસાબ નથી આત્માનો, હિસાબ નથી શરીરનો. બોલો ને, આ શરીર ફ્રેશ છે કે એને બાધ્યા હતા કર્મ? તો આત્મા એ બાધ્યા હતા? તો આ બંને તો જવાબદાર છે જ નહીં. બોજો છે નો? બોલતા નથી. બોજો છે નો? નથી શરીર જવાબદાર, નથી આત્મા જવાબદાર. અજ્ઞાનતાથી બાંધેલા કર્મો ભોગવવા માટે કુદરત શરીર, સંજોગો અને શક્તિ કુદરત આપે છે. કુદરત જે આપે છે એ લઈ લે છે કારણ કે ભોગવટા માટે આપ્યું હતું, માલિકી માટે. આમાં ધર્મ સંપ્રદાય ક્યાં વચ્ચે આવે છે? બોલતા નથી. આવે છે માટે આ કુદરતનું વિજ્ઞાન સમજવું જરૂરી છે. તમે ભીખ અને ભયથી મુક્ત થા, ચિંતા મુક્ત દશાને અનુભવો, બોજા મુક્ત દશાને અનુભવો, બંધન મુક્ત દશાને અનુભવો. એટલા માટે વિજ્ઞાન છે. વિજ્ઞાન ભોગવટાને પ્લસ માઇનસ કરવા માટે, કારણ કે તમે ભોગવનાર નથી અને ભોગવવાનો પાવર પણ તમારી પાસે. ભોગવનારું શરીર છે ફિઝિકલ ફોર્મમાં, અને શરીરને સંજોગો આપે છે કુદરત, શક્તિ આપે છે કુદરત, અને રિયલ ભોગવે છે ગયા અવતારે ચાર્જ કરેલો અહંકાર જે અત્યારે ડિસ્ચાર્જ છે તે. હવે સમજી ગયા? એની અંદર તમે રામ રામ બોલો કે કૃષ્ણ કૃષ્ણ બોલો કે મહાવીર મહાવીર બોલો, એમાં કોઈ ફેર? યસ કે નો? વિજ્ઞાન ની અંદર કોઈ વ્યક્તિ વિશેષની વાતની જરૂર. આ તો શ્રદ્ધા માટે જરૂર છે. શેના માટે જરૂર છે? તમને શ્રદ્ધા બેસે એક વ્યક્તિ તરીકે મહાપુરુષની, એટલા માટે વિજ્ઞાનમાં આની જરૂર. એટલે વ્યક્તિ વિજ્ઞાન વ્યક્તિ વિશેષ છે. કેવું છે? વ્યક્તિ વિશેષ નથી. વિજ્ઞાન સનાતન સત્ય ઉપર, સનાતન સિદ્ધાંતો ઉપર, ખ્યાલ સનાતન તત્વો ઉપર આધારિત છે. અને કુદરતની બનાવેલી બધી જ અવસ્થાઓ એ કુદરતી રચના છે. માટે કોઈ પણ રચના માટે કોઈ જવાબદાર. અને આપણે જે જવાબદાર માનીએ છીએ એ આપણી રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે. શું છે? અને એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને કારણે આપણને પઝલે ઉત્પન્ન થાય છે, અને ભય પણ ઉત્પન્ન થાય છે, અને ભીખે ઉત્પન્ન થાય છે. ભય એટલે જતું રહેશે, લઈ લેશે તો. ભીખ એટલે આ સમર્થ પુરુષો મને કંઈક આપશે તો. પણ એવી સત્તા કુદરતે કોઈને સ્વતંત્ર, દેવી દેવતાઓ પાસે પણ આપવા લેવાની સ્વતંત્ર શક્તિ. બધે ઠેકાણે કુદરતનો કાનૂન લાગુ પડે છે. કાનૂનથી બહાર કે ઉપર કોઈ જઈ શકે. માટે વિજ્ઞાન સમજવું જરૂરી છે. સમજાયું? આ વિજ્ઞાન એ કોઈ ચમત્કાર નથી, પણ વિજ્ઞાન એક એવી દ્રષ્ટિ છે જેને કારણે તમને ખબર પડે કે આખું મિકેનિકલ સંચાલન કુદરતનું છે. કોનું છે? એક જ પ્રોગ્રામથી, શું કીધું? એક જ પ્રોગ્રામથી સેટેલાઇટ દ્વારા દુનિયાના કોઈ પણ મોબાઈલ ઉપર ફોન કરી. પ્રોગ્રામ તો બધામાં કેવો છે? રિસીવ, બરાબર છે? અવાજનો રિસીવ કરવો અથવા સેન્ડ કરવો. પ્રોગ્રામ તો કેવો છે? એક જ છે બધા મોબાઈલમાં. પણ તમે સેટેલાઇટ દ્વારા આખા વર્લ્ડમાં વાત કરી શકો છો.
તો પ્રોગ્રામ જ છે ને. તો માણસે બનાવેલો પ્રોગ્રામ કે જેની અંદર આ 9 અબજ વ્યક્તિઓ સાથે તમે કનેક્ટ થઈ શકો છો ગમે ત્યારે. યસ કે નો? તો પછી દુનિયા કુદરતનો પ્રોગ્રામ કેવો હશે? આ તો મેન મેડ છે. કેવો છે? એટલે સમજવા જેવું છે કે આ મેન મેડ જે પ્રોગ્રામ છે એની તો ઘણી બધી ત્રુટીઓ હોય. શું છે? લિમિટેશન્સ પણ. એવું કહેવાય છે કે જે આપણે આ ઇન્ટરનેશનલ લેવલે જે બધી વાતો કરીએ છીએ એના દોરડા દરિયામાંથી જાય છે. શું જાય છે? બરાબર. અને સેટેલાઇટ દ્વારા જાય છે. શું જાય છે? ના, પણ એ શું જાય છે? તો દરિયામાંથી જાય છે શું? અને પેલા જાય છે તો બેમાં ફેર શું? દરિયામાં જે છે ને એ ઓપ્ટિકલ ફાઈબર કેબલ છે. ના ના, નથી કહેતો, હું સમજી ગયો. બંનેનો રોલ શું છે? એક જ છે. તો પછી આપણો આ ફોન દરિયામાંથી ગયો કે ત્યાંથી ગયો કે ખબર પડે? ના, એમ નથી. બંનેની સર્વિસ સુધી કહેવાય ને. એટલે કેબલ સર્વિસ સુધી, સેટેલાઇટ સર્વિસ સુધી. સેટેલાઇટ મોંઘો પડે. સેટેલાઇટ ફોન થી વાત કરે મોંઘો પડે. ના ના, એવું નથી પૂછવા માંગતો. અત્યારે આપણો ફોન સેટેલાઇટ સિસ્ટમ થી ચાલે છે કે દરિયા દોડાણ સિસ્ટમ થી? તો પછી સેટેલાઇટ નું શું કામ છે? એ આપણે લોકલ કનેક્ટ કરીએ છીએ. લોકલ માટે સેટેલાઇટ કારણ કે અત્યારે જે પેલું કયું કહેવાય લિંક, શું કહેશે? સ્ટાર લિંક. કે સ્ટાર લિંક નું મેં જરા થોડું સ્ટડી કર્યું હતું અમેરિકા. એ સ્ટાર લિંકમાં એવું કીધું છે, મેં ડિટેલ જરા થોડી વાંચી આની અંદર એઆઈમાં, તો એને એવું કીધું કે સ્ટાર લિંકમાં ઇન્ટરનેશનલ મોબાઈલ નંબર આવશે. આખા વર્લ્ડમાં ચાલે એવો મોબાઈલ. શું કીધું? અને જંગલોમાં, ગાઢ જંગલોમાં પણ એ મોબાઈલ તમારો બંધ નહીં થાય, કારણ કે સેટેલાઇટ કનેક્ટેડ. ત્યાં સ્થૂળ ટાવર હાથે લેવા દેવા. ગાઢ જંગલોમાં પણ તમારો મોબાઈલ ચાલશે ને આખા વર્લ્ડમાં એક જ નંબર તમને. ખ્યાલ આવ્યો? કારણ કે સેટેલાઇટ શું છે? અને સેટેલાઇટ જે હજારો કિલોમીટર ઊંચું છે એના માટે પૃથ્વીના બધા ઠેકાણે વેવ છે, એના માટે કોમન છે. એની રેડિયસ બ્રોડ છે. ખ્યાલ આવે? એટલે એ શરૂઆતમાં થોડો મોંઘો પડશે, પણ પછી લોકો ટેવાઈ જશે. શું છે? એવું. કારણ કે મોંઘું કે સસ્તું બધાને હવે જરૂરિયાત થઈ ગઈ. શું થઈ ગઈ? ખ્યાલ આવે? એટલે આપણે બહેનોને કહીએ કે મેકઅપ કરવા માટે 5000 જોઈએ, તો કે જે જોઈએ જોઈએ, પણ જરૂરિયાત છે. કરવાનું શું? ખ્યાલ આવે? ખાવાનું ઓછું ખાજો, ડ્રેસ સસ્તા અપાવો છો, મેકઅપ જોઈશે. જરૂરિયાતમાં શું કરો તમે? એવું. એટલે દરેક વસ્તુ હવે જરૂરિયાત થઈ ગઈ. શું થઈ ગઈ? જેને શોખ કહેવાતું હતું એ નેસેસિટી થઈ ગઈ. એક જમાનામાં લેન્ડલાઇન એને લક્ઝરી કહેવાતી હતી. ફ્રીજ, વોશિંગ મશીન ની તો વાત જ નથી. ડિશવોશર, ટીવી, એસી, આ બધું લક્ઝરી કહેવાતું હતું. હવે શું થઈ ગયું? ઝૂંપડીમાં આવી ગયું. ઝૂંપડપટ્ટીમાં ફ્રીજ હોય નાનું. ખ્યાલ આવ્યો? ટીવી હોય, મોબાઈલ તો હોય બધા પાસે. આવું છે બધું. એટલે સમય સમયે આ બધું બદલાયા કરે છે. એનીવે, એટલે જે આ સાયન્સની જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી અત્યારે માનવ જાત ઉપર ભરડો લઈ રહી છે. એટલે કે માનવને હેન્ડીકેપ બનાવે છે. શું બનાવે છે? આપણે 25 × 25 કરીએ તો 625 બોલી જઈએ. તો પેલા લાગે કે આનું માઇન્ડ તો કોમ્પ્યુટર છે, પણ એવું નહીં. આપણે તો નાનાથી મોટા એ રીતે થયા છે.
અત્યારે તો કેલ્ક્યુલેટર તમે જાઓ તો કે 25 ગુણ્યા 5 તો કે ના મારે કરવા પડે. એનું બ્રેન જ નહીં ચાલે. ફોરેનમાં નહીં ચાલે, કોઈનું બ્રેન નહીં ચાલે, ચાલે જ નહીં. એ રીતે ટેવાયેલા જ નથી. આપણે જે પલાખાને બધા રીતે આપણે ટેવાયેલા છે ને એવું ત્યાં એવી ટ્રેનિંગ જ નથી, બિલકુલ નહીં. 5 ગુણ્યા 5 હોય તો કરે એવું. એટલે ટેવ પડી ગઈ. ખ્યાલ આવે કે ભાઈ કેલ્ક્યુલેટર કે આ છું બસ એમ કે મારું કહેવાનું. તમે એક વાર કહો તો એ પણ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરે છે એવી રીતે. એટલે એ આપણું જે માઇન્ડ છે એ ધીમે ધીમે બધું ઇનએક્ટિવ થવા તો થવા મળ્યું. અને જેટલું માઇન્ડ તમારું ઇનએક્ટિવ થાય એટલું આઈ વાળા તમારા ઉપર કંટ્રોલ કરી શકે. ખ્યાલ આવ્યો? તમારા ઉપર કંટ્રોલ કરી શકે. પછી એ કે એ તમારે કરવું, તમે કોઈ એ ના કરે, એ કે તમારે કરવું. ખરેખર કહું છું, એ તમને કહેશે કે તમારે હવે આવા કલરનો ડ્રેસ નહીં, આવો પહેરવાનો, વાળ આવા કપાવવાનું, એ નક્કી કરશે. એ આવ્યું. ખ્યાલ આવે? આવું. કારણ કે તમે હેન્ડીકેપ થઈ ગયા, એના ઉપર શું થઈ ગયા? આધારિત થઈ ગયા. આવું છે. એટલે આ આર્ટિફિશિયલ જે જગત છે એને ટેકનોલોજી કહેવાય. અને સાયન્સ તો એનાથી બહુ ઉપર છે. એ સાયન્સ ના કહેવાય, સાયન્સની ટેકનોલોજી કહેવાય. સાયન્સ નેચરલ હોય, લો ઉપર હોય. સાયન્સ ટેકનોલોજી ના હોય. ટેકનોલોજી એ હ્યુમન મેડ છે ને સાયન્સ નેચર છે, નેચરલ મેડ છે. ખ્યાલ આવે? બંને વસ્તુ કેવી છે? જુદી છે. અને એ સાયન્સ જે જાણવું જોઈએ આપણે, એ એટલા માટે જાણવું જોઈએ કારણ કે આ વર્લ્ડ સાયન્સ છે. અને સાયન્સ જાણવાથી તમને ખબર પડશે કે આ મિકેનિકલ પ્રક્રિયાના બોજાની જરૂર નથી. એટલા માટે સુખ દુઃખ જે છે એ ખાલી ડિસ્ચાર્જ ફિલિંગ છે, લાઈવ નથી. શું નથી? સમજાય છે? ભૂખ્યો માણસ ભૂખ્યો રહે તારે એને એમ લાગે કે હું 4 દિવસથી ભૂખ્યો છું, બરાબર છે. પણ 8 દિવસ કરે તો ભૂખ્યો ના લાગે જો બોલતા નથી. સાયકોલોજી. હવે ખ્યાલ આવ્યું શું કઉ છું? પર્યુષણ ની અંદર 8 દિવસ 8 કરી હોય, પણ વાઇફ જો 2 દિવસ માદી પડીને રસોઈ ના બનાવે તો ઊંચા નીચા થઈ જાય. એટલે અહીંયા 8 કરો ને. માઇન્ડ સેટ. હવે ખ્યાલ આવ્યો શું કહું છું? આપણું માઇન્ડ સેટ થઈ ગયું છે. આપણે કેપેબલ નથી એવું ને, પણ આપણે માઇન્ડ ફિક્સ કરી નાખ્યું છે. ત્યારે પહેલાના જમાનાના લોકોનું માઇન્ડ કેવું હતું? પરિસ્થિતિમાં એડજસ્ટ થવાનું. એટલે જીવન લાંબુ ચાલતું હતું, ટકરામણ વગર ચાલતું હતું, એકબીજાને એડજસ્ટ થઈને ચાલતું હતું, ઓછામાં ઓછી જરૂરિયાતથી ચાલતું હતું, અને ફરિયાદ પણ નથી. ખ્યાલ આવ્યો? એ આખી લાઈફ સ્ટાઈલ જ જુદી હતી સાહેબ, આખી જુદી હતી. એટલે આ અત્યારે આપણે બધા ધીમે ધીમે સાધનોના હેન્ડીકેપ થવા માંડ્યા, સાધનો ઉપર આધારિત થવા માંડ્યા. અને માટે આપણી જે વિચાર કરવાની જે ક્ષમતા છે એ ધીમે ધીમે માઇલ્ડ થવા માંડી. શું થવા માંડી? અને એ માનવ જાત માટે સારું નથી. વિચાર કરવાની ક્ષમતા તો તમારી વધવી જોઈએ, પણ વિચાર એટલે ટેન્શન નહીં. વિચાર એટલે જેમ છે તેમ સાચી વાત સમજવી. વિચાર એટલે ટેન્શન નહીં, એકની એક વાત ગોળ ગોળ ભૂંડ ભૂંડ કરવી, એ નહીં. દરેક વસ્તુમાં વિચાર કરીને સાર કાઢવો, વિચાર કરીને સાર કાઢવો. એના માટે વિચાર, જે શ્રીમદ રાજચંદ્રજીનો કર વિચાર તો અને ક્યારેક ક્યારેક એવા વાક્યો જ્ઞાની પુરુષના વિખારવાનમાંથી નીકળી જાય કે જે લોકો પછી ઊંધું સમજે છે. શું સમજે છે? એમને ઊંધું કેવું નથી, પણ ઊંધું સમજે છે કે ભાઈ આ અમે કહ્યું છે એની અંદર કાનો માત્ર ફેરફાર ના કરવો, એટલે મિકેનિકલ જ બોલ્યા કરવું. ખ્યાલ આવ્યો? હવે મિકેનિકલ બોલવું એના કરતા કેસેટ વગાડવી સારી.
જો બોલતા નથી પછી બોલો જ નહીં ને. એક વાર વોઇસ રેકોર્ડિંગ કરી નાખ્યું, જ્યાં જે તબે કે લગાડજે, પછી તો બોલ નહીં થાય ને, કાનું માત્ર નહીં. પણ લોકો સમજ્યા નહીં સાહેબ. જ્ઞાની પુરુષ આવું કહેવા માંગતા, જ્ઞાની પુરુષ એવું કહેવા માંગતા હતા કે તમે આ જે વાતો છે એમાં તમારું કશું ના ઉમેરશો, પણ તમે સમજજો. સમજ્યા પછી તમારી સમજણ બીજાને જરૂર કહેજો, પણ અમારી બાબતમાં છેડછાડ ના કરશો. ખ્યાલ આવ્યો? જેમ આપણે મહાવીરની વાણી સુધારીએ તો કેવું લાગે, પણ મહાવીરની વાણી સમજીને આપણે બોલી શકીએ ને. એમાં એની કોપી નથી કરતા, એની વાતનો સહારો લઈ સમજી અને આપણે બીજાને સમજાવવા પ્રયત્ન કરીએ છીએ. કોપી નથી કરતા, એ વાતને છેડછાડ કરતા. આવી રીતે કહેવાનો મતલબ આવો હતો, પણ એને ના સમજાયું. લોકોએ ભય સંજ્ઞામાં લીધું, ના કશું ફેરફાર નહીં કરવાનો. તે પછી આ સમજણનો વિકાસ ના થયો. પછી આ વિજ્ઞાનની વાતો બહાર આવી અને લોકોને કહેવામાં આવી, ત્યાર પછી ખબર પડી કે આપણે વિચાર તો કરવાનો હતો, સમજવા માટે, એમાં સુધારવા માટે નહીં. આવું થઈ ગયું. અમારે જાહેરમાં કેટલી વખત બોલવું પડ્યું કે જ્ઞાની પુરુષ દાદા ભગવાને આપણને બધાને પપેટ્સ બનાયા, તમને વિચારક બનાયા છે કે મેં જે કઈ વાત કરી છે વિજ્ઞાનની, એના ઉપર વિચાર કરો, સમજો, ઉપયોગ કરો, અનુભવ કરો, અને પછી અનુભવની વાણી બીજાને શેર કરો, જેથી તમારી મેચ્યોરિટી પણ એમાં આવે. મારી વાત ગોખીને કહેશો તો નો મતલબ શું છે? એ તો ચોપડી થઈ ગઈ. આવું છે. માટે જ્ઞાની પુરુષ કહેવા શું માંગતા હતા આપણે સમજીએ શું, એનું પછી આ દશા થઈ. પણ કુદરતને કઈ સારું કરવું હશે એટલે આ પાછું વિજ્ઞાન ખુલ્લું થઈ ગયું. સમજાયું? હવે આપણે ધીમે ધીમે પ્રશ્નોત્તરી લઈએ છીએ. માઇક માઇક માઇકમાં બોલો. મેમરી જે કે પહેલા આપણને બધા ટેલિફોન નંબર યાદ રહેતા હતા, હવે એક નંબર યાદ નથી. આપણો યાદ નથી રહેતો, કારણ કે આપણો તો કરવાનો જ ના હોય. તમારો નંબર તો ઉભાડવો જોઈને, કારણ કે નંબર બોલવાનું ના આવે ને. તમે સમજ્યા ને? એઆઈ જે પ્લેટફોર્મ નીકળ્યા એ બધી મોટી જે કોર્પોરેટ છે એ બધા એનો દિમાગ ખતમ કરવા માટે જ કાઢ્યા છે. તમે ટોટલી હેન્ડીકેપ થઈ જાઓ એના આધારે. બોલો સાહેબ. આપણે જેમ જેમ અજ્ઞાન દૂર કરતા જઈએ એમ ગ્રેજ્યુઅલી કેવળ ફ્લેપ બંધ કરી દો. બોલો. જેમ જેમ અજ્ઞાન દૂર કરતા જઈએ એમ ગ્રેજ્યુઅલી આપણે કેવળ દર્શન તરફ આગળ વધીએ. યસ. અને 100% કેવળ દર્શન સુધી પહોંચી શકીએ. હવે કેવળ દર્શન નું બીજ કેવળ જ્ઞાન પડે તો કેવળ જ્ઞાન એક સાથે આવે કે ગ્રેજ્યુઅલી થઈ શકે? એક સાથે જ આવે. જો આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે માટે બનાવવાનો, અને દ્રષ્ટિ કેવળ દર્શન સ્વરૂપ નથી. હવે સમજી ગયા? હવે સ્વામીજી એક દાખલો આપો. બોલો. પ્રભુ મહાવીર વખતે જે આનંદ શ્રાવક હતો એ કેવલીની લાઈનમાં બેઠો, એટલે ગૌતમ સ્વામીએ કીધું કે આ કેવલીની લાઈન છે, આપ ત્યાં ના બેસી શકો. તો પ્રભુ મહાવીરે એવું કીધું એ શ્રુત કેવલી છે માટે બેસી શકે. હવે આ સમજો. શ્રુત કેવલી એટલે શું કહેવાય કે કેવળ જ્ઞાન થવાનો ખાલી સમય બાકી છે. શું બાકી છે? પુરુષાર્થ બાકી નથી. આનંદ શ્રાવક ને તે જ વખતે પછી કેવળ જ્ઞાન થયું, એ જ અવતાર બાકી છે. એટલે એને અજ્ઞાન નથી. એમ કેવળ જ્ઞાન નથી એ હકીકત છે, પણ અજ્ઞાન પણ નથી. એટલે એના સમય થાય ને.
એટલે એ દ્રષ્ટિકોણથી ભગવાને કહ્યું. ભગવાનને તો કેવળ જ્ઞાન બધું દેખાય, બધાનું દેખાય, જેનો ઉપયોગ મૂકીએ આપણે. પતી ગયું? ઓકે, હવે બીજા પ્રશ્ન જોઈએ. ચલો, પ્રશ્ન નંબર 1 શાંતિલાલ વાઘેલા. ઓકે, તમે વાઘેલા છો? સ્વામીજી પ્રણામ. પ્રશ્ન નંબર 1, 6 તત્વોમાં એક શુદ્ધ ચેતન એક છે, બીજા 5માં ચેતન ભાવ નથી, પણ તેમનામાં બીજા અનંત પ્રકારના ગુણધર્મો છે. તો કયા કયા ગુણધર્મો છે એ બતાવવા કૃપા કરશો જી. બધામાં એક ગુણ કોમન છે, બધા અવિનાશી છે. કેવા છે? વિનાશ થતો. પછી અવસ્થાઓમાં બધા ગુણો સહાયક છે. કેવા છે? એના વગર અવસ્થા બને નહીં. અને ત્રીજી વસ્તુ એ અપરિવર્તનશીલ છે, બદલાતા નથી. ચાલો, એના નિમિત્તે અવસ્થા ઉત્પન્ન થાય, પણ તત્વ તો તેના એ બદલાતા નથી. એના હાજરીથી ઉત્પન્ન થયેલી અવસ્થા બદલાયા કરે. અવસ્થાની બિગિનિંગ એન્ડ હોય, એની બિગિનિંગ એન્ડ ના હોતા. બસ આ મુખ્ય ધર્મો. બાકી તો ગતિ સહાયક હોય ગતિમાં કામ કરે, સ્થિતિ સહાયક હોય સ્થિતિમાં કામ કરે. ખ્યાલ? સમય તત્વ છે, એના આધારે આઈડેન્ટિફિકેશન થાય આ વ્યવહાર જીવનમાં, જન્મ જીવન મૃત્યુની અવસ્થાનું. અને સ્પેસ ના આધારે બધી એક્ટિવિટીઝ છે. સમજાય? રૂપ રસ ગંધ સ્પર્શ અને આકાર એ જળમાં, બાકીના 4 તત્વોમાં નહીં. સમજવાનું પાછું જળમાં રૂપ રસ ગંધ સ્પર્શ અને આકાર જળમાં. બીજો સ્વામી સાથે રિલેટેડ પ્રશ્ન એવો છે કે ગયા અવતારમાં જે કર્મો જાત છે તે આ અવતારમાં જે ભોગે ડિસ્ચાર્જ અહંકાર ભોગવે છે. એટલે આમ એ એટલે એક અહંકાર માન્યતા કે વિલિપત કહેવાય. બીજું શું? બરાબર, માન્યતા. અને જે આખો બીજો મારો ભાગીદાર કામ કરે છે ને, આત્મા મૂળ આત્માને જન્મે તે મરે ત્યાં સુધી બિલીફ ને આધારે જીવન છે. અને જેવા મરી ગયા એટલે બધી બિલીફ પૂરી. અને એક એ બીજા અવતારમાં નવી બિલીફ પાછી એક બિલીફમાંથી અનંત બિલીફ ઉભી થાય છે. એવું થાય જ ને. હું ચંદુલાલ છું એમાંથી તો આ સંસાર ઉભો થયો. હું ચંદુલાલ નથી તો સંસાર જ નથી. સંસાર ચંદુલાલ નથી. મને આ રોંગ બિલીફ થી તો આ દશા ઉભી થઈ, ને રાઈટ બિલીફ થી અજ્ઞાન ખલાસ થાય, એટલે નવી દશા ઉત્પન્ન ના થાય. માન્યતા વાળો ભાગ એ જ ભોગવે ને સાહેબ. અહંકાર જો એક દાખલો આપો. માનો કે તમને કોઈ સોનાની લગડી આપે તો તમને આનંદ થાય કે નહીં? થાય કે નહીં? હવે તમે ઘસ ગાઢ ઊંઘી ગયા અને તમારા ખિસ્સામાં કોઈ મૂકી તો, તમારા ખિસ્સામાં કોઈ લગડી મૂકી તો કોઈ અસર નથી. કેમ? જોઈ નથી આપણે. હા, જોવે તો બિલીફ થાય ને. નામ જાય તારે પછી બિલીફ ની અસર છે. આ જોવાથી જે બિલીફો ઉભી થઈ છે એ જ ને. જોવું એટલે એક જાતની ફિઝિકલ જાગૃતિ, તો અસર થાય. ફિઝિકલ આ તમારે ધ્યાનમાં તમે શું કરો છો? ફિઝિકલ જાગૃતિને ભૂલી જાઓ છો. બહુ ધ્યાન કરો તો દેહાધ્યાસ પણ ભૂલી જવાય. જયારે ડીપમાં જતા રહો ત્યારે હું બે શરીર છું તે ના રહે. ખ્યાલ આવે ને? એ એક પ્રકારની મનની શાંતિનો પ્રયોગ છે. સમજાય છે? પણ એવું જાગૃતિ પૂર્વક છૂટાપણું રહે તો જ્ઞાન કહેવાય. એને જાગૃતિ પૂર્વક હા, પેલું જાગૃતિ પૂર્વક નથી. સમજાય છે? ઊંઘી જ્ઞાન ના થાય એના જેવું છે. જાગતા ના થાય તો એને જાગૃતિ કહેવાય. જાગૃતિ હોવી દરેક અવસ્થામાં જાગૃતિ. અને આપણે જાગૃતિ બીજું કશું જ નથી. અવસ્થા માત્ર કુદરતી રચના જોઈ તો આપણે છૂટા છે.
એમાં કોઈ બીજી મોટી કઈ એક્સરસાઇઝ કરવાની નથી. દરેક અવસ્થામાં કુદરતી રચના જોવું. કુદરતી રચના જોવું એ પ્રતિક્રમણ, સ્વમાં રહેવું એ સામાયિક, અને કુદરતી રચના ન જોવું એ અતિક્રમણ. દરેક અવસ્થામાં તો ઊભી થતી રહે છે અને વિલાસ થાય, પણ એ અવસ્થામાં કુદરતની જ છે આ બધી અવસ્થા. એમાં જ રાગદ્વેષ થઈને ભાવ ચાર્જ થાય છે, એમાં જ આપણે જાગૃતિ રાખી અને થઈ જાય તો પછી એનો પ્રતિક્રમણ કરવાની, કદાચ ના રહી જાગૃતિ બોલમાં. બરાબર. ઓકે, પછી છે પૂરું નામ દિનેશ ગૌતમલાલ શાહ, તમારું છે, ગામ મહારાષ્ટ્ર, પુના. પ્રશ્ન 1. પ્રભુજી જય સચ્ચિદાનંદ, મારી સમજ પ્રમાણે પ્રત્યેકના આત્મા અલગ અલગ છે, આત્માના ગુણ એક સરખા છે, કૃપા કરી સમજાવશો. બરાબર છે, આત્મા બધાના અલગ અલગ છે, ગુણ બધાના આત્મામાં એક જ સરખા છે, સ્વભાવ પણ એક સરખું, અસ્તિત્વ પણ એક સરખું, બધાનો આત્મા કાયમી, બધાના આત્માના ગુણ પણ કાયમી, બધાના આત્માનો સ્વભાવ સ્વપ્રકાશક પણ કાયમી, અને બધા જ આત્મા ઇન્ડિવિડ્યુઅલ છે. કેવા છે? સામૂહિક નથી, બધા અલગ અલગ. હવે એમાં તમારે શું જાણવું છે બધાને? બસ આ જાણવું હતું. એક મહાત્મા જોડે વાત થઈ હતી આવી રીતે, તો એમનું કેવું એમ હતું કે નહીં, આત્મા પણ બધા આપણે આત્મા એક જ છે અને બધામાં એક જ, એટલે એક જ આત્મા છે. તો મારું એમને એમ કેવું હતું કે આપણા કર્મના હિસાબ પ્રમાણે આપણને ભોગવતો આવે છે અને આત્માની હાજરીમાં થાય છે અને આત્માની હાજરીમાં ભોગવાય છે, એટલે આત્મા બધાના અલગ અલગ છે. એ મારું કેવું હતું, એ જ આપણી જોડેથી જાણી લેવું છું. આત્મા દરેક આત્મા સ્વતંત્ર છે, અને સ્વતંત્રતા દરેક આત્માને નિર્વાણ થાય ત્યાર પછી એની સ્વતંત્રતા જ રહે છે. ખાલી ગુણ, અસ્તિત્વ અને સ્વભાવ સરખા છે. ખ્યાલ આવ્યો? પણ અસ્તિત્વ તરીકે બધા કેવા છે? અલગ અલગ. એક જ આત્માનું અસ્તિત્વ નથી, નહીં તો શું કહેવાય? એ આત્મા આપણે બધા છીએ ત્યાં સુધી અપૂર્ણ છે. એવું કેવું પડે કે ના કેવું પડે? કેવું પડે કે નહીં? તો એ આત્મા ક્યારે પૂર્ણ થશે? નહીં. મને સમજાઈ ગયું, પણ એ બ્રહ્મકુમારી જોડે હતા તો એમની સમજ અલગ છે. કઈ વાત? પ્રશ્ન નંબર 2. નિગોદમાંથી જીવ શા માટે આ દુષ્ચક્ર સંસારમાં ફસાઈ જવા માટે આવશે? એટલે કે ત્યાં એ બેભાન અવસ્થામાં છે અને જીવ લાંબુ જન્મની ભટકામણ પછી મોક્ષે જાય છે. ત્યાં પરમાનંદ કે બેભાન અવસ્થા, ત્યાં આત્મા શું કરે છે? મોક્ષે જાય ત્યારે ભાન અવસ્થા હોય, બેભાન ના હોય. નિગોદમાં બેભાન અવસ્થા હોય, મોક્ષે જાય ત્યારે સંપૂર્ણ જાગૃત હોય, આત્મા જાગૃત હોય, બોડી હોય નહીં. મારો પ્રશ્ન એમ હતો પ્રભુજી કે આ સંસારના દુષ્ટ ચક્રમાં ફસાવા માટે નિગોદમાંથી આવે છે શા માટે? પછી લાખો ભાવ એ ફરે છે, ડેવલપમેન્ટ થાય છે અને એના પછી સીધા જાય છે, તો એટલી બધી એને એ કરવાની જરૂર શું હોય? તે એમ મારું માનવું છે કે અહીંયા પણ બેભાન અવસ્થા અને ત્યાં પણ પરમાનંદ અવસ્થા કે બેભાન અવસ્થા, તો આ બધું આ દુષ્ટ ચક્ર શા માટે? એ મારે ત્યાં મોક્ષે જાય તો બેભાન અવસ્થા નથી. વ્યવહાર અવસ્થા તો નથી. નહીં, બેભાન અવસ્થા નથી, બેભાન અવસ્થા પરમાનંદ અવસ્થા છે. આ આનંદ અવસ્થા છે ને સંપૂર્ણ જાગૃતિ છે સિદ્ધ ક્ષેત્રમાં. અચ્છા. નિગોદમાં સંપૂર્ણ બેભાન છે, ત્યાં સંપૂર્ણ જાગૃત છે. હા, ત્યાં જાગૃત અવસ્થા છે, બરોબર વાત. પણ આ જે બેભાન અવસ્થા છે તો એને કઈ શુદ્ધ એવું કઈ છે જ નહીં એને. પછી તો એને શા માટે અહીંયા રેન્ડમલી કે પેલા એનાથી એને અહીંયા આવવાની જરૂરત શું છે? એને કઈ સમજ જ નથી, એને કોઈ સેન્સ જ નથી, તો એ શા માટે અહીંયા આવે છે? એટલે કોઈ માણસ બેભાન થઈ ગયો તો ભાનમાં લાવો નહીં.
નહીં, એને કઈ સૂઝબૂઝ જ નથી ને. ના, પણ બેભાન થઈ ગયો તો ભાનમાં ના લાવો, કારણ કે સૂકી જ છે ને કોઈ તકલીફ તો છે જ નહીં એને. રિલેટિવલી એને જોવા વાળાને તકલીફ પણ એને તો નથી જ ને, નહીં, એને તો નથી. તો બરાબર કહેવાય ને. ના ના, એ ના કહેવાય. રિલેટિવલી આપણે આપણી રીતે બધા પ્રયત્ન કરીએ છીએ. પણ શાના માટે? પણ એને કઈ તકલીફ છે જ નહીં. જે બેભાન થઈ ગયો છે એને કોઈ તકલીફ જ નથી. એ બેભાન થઈ ગયો એને તો કોઈ. તો પછી શું કામ એને ભાનમાં લાવો છો પરાણે? આ મારે આજ સાહેબ આપણી જોડેથી જાણવું છે. મારે આજ જાણવાની એટલે કૃપા કરો. એટલે સમજાવો, આ તો ખાલી ગમત કરું છું. હાજી. પહેલી વસ્તુ એ વ્યવહારમાંથી ભાનમાં આવે, એકેન્દ્રિયમાં ભાનમાં આવ્યો. એક ઇન્દ્રિયનું જ્ઞાન એને ભાન કહેવાય. નિગોદમાં એક ઇન્દ્રિયનું પણ ભાન નથી, માટે એને બેભાન. ઇન્દ્રિય એક છે પણ બેભાન અવસ્થા છે. અહીંયા આવ્યો એટલે ભાનમાં આવ્યો. એક ઇન્દ્રિય, પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય, એમ એનું ભાન અવેરનેસ વધતું જાય છે. જેમ જેમ ઇન્દ્રિય જ્ઞાન વધે એમ. ખ્યાલ આવ્યો? અને મનુષ્યમાં આવે એટલે 5 ઇન્દ્રિય વધતા બુદ્ધિ મળે. એ બુદ્ધિ મળવાથી એની પાસે સ્વતંત્રતા આવે છે ઉપયોગ કરવાની. પહેલા સ્વતંત્રતા નથી. ડેવલપમેન્ટ થવા માંડી. હા, એ પછી બુદ્ધિ થી પછી એ નવા કર્મો બાંધે છે, રાગ દ્વેષ કરીને. એનાથી 4 ગતિમાં ફર્યા કરે છે. પછી માર ખાય છે અને જ્ઞાનીને ફોડે છે. જ્ઞાની કહે છે, ભાઈ તું શરીર નથી, આત્મા છું, અને સુખ બહાર નથી, અંદર છે. ત્યાર પછી એની દ્રષ્ટિ બદલાય છે અને ત્યાર પછી મોક્ષે જવા માટેનો પુરુષાર્થ કરે છે. સમજાય છે? હાજી. પણ નહીં, પણ મારું એમ કેવું હતું કે જ્યાં બેભાન અવસ્થામાં છે એને કોઈ સેન્સ જ નથી એનામાં, એટલે કઈ એને ભાન જ નથી એને. હા, તો પછી એ ત્યાં અવસ્થા એટલે પરમાનંદ અવસ્થા શું એ પણ એને ખબર નથી. તો પછી એ જીવ ત્યાં એમ જ રહે અને ત્યાં જ ડિસ્ટ્રોય થાય તો શું ફરક શું પડે છે? મારું પૂછવાનું, મારી જિજ્ઞાસા એમ હતી. એ તો તમને હું કઉ છું. બેભાન અવસ્થા એટલે જ્ઞાન ન હોવાની અવસ્થા. હા, પણ એને જ્ઞાનની જરૂર શું છે? એને કઈ ખબર જ નથી, કોઈ જાતની સેન્સ જ નથી. એટલા માટે તો આપણે કહીએ છીએ, આપણે નાના છોકરાને કે તું બી અભણ રે, જ્ઞાન આવે તો તકલીફ થાય ને તને. ભણ જ નહીં કશું, જાણ જ નહીં કશું, તો શું થાય? આ જ્ઞાન અજ્ઞાન થી જે તકલીફ છે એની તો ઉપાધિ છે. ખ્યાલ આવ્યો કે નહીં? બધી ઉપાધિ નાની જ હોય છે, પરિણામ આવે ત્યારે મોટી થાય છે. પહેલા મોટી નથી હોતી, નાની જ હોય છે. ખ્યાલ આવે ને? આપણને ઘર વાળા, પરિવાર વાળા, સગા વાળા, મિત્રો પરિણને વાંધો શું છે? 7 ફેરા પડવાના છે ને. પછી ખબર પડે છે કે 7 લાખ ફેરા પડીએ તોય પાર નથી આવતો. પહેલા તો એવું જ કે નહીં, પેલા અઘરું કે તો કોઈ પડે જ નહીં. પ્રભુજી, પ્રશ્ન એ હતો મારો હા, કે ત્યાં એ ચેતન અવસ્થામાં છે જ નહીં. એટલા માટે તો કઉ છું ને કે એ અવસ્થા સારી ના કહેવાય. બિલકુલ આ જ્ઞાન દશા એ એનું ટોપ મોસ્ટ લેવલ છે, કેવળ જ્ઞાન દશા. એમાંથી બેભાન અવસ્થા, એ બેભાન અવસ્થાથી ઇન્દ્રિય જ્ઞાન દ્વારા એટલો જાગૃત થાય. પછી બુદ્ધિ આવે એટલે ઓર વધારે જાગૃત થાય, ઉપયોગ કરવાની ક્ષમતા. ત્યાર પછી 4 ગતિમાં ફરવાના કર્મ બાંધે. ત્યાર પછી માર ખાઈને વિચારે. ત્યાર પછી પોતે પોતાના સ્વ સ્વરૂપને ઓળખવાની, અનુભવવાના પુરુષાર્થ તરફ આગળ વધે. આ બધું તો પેલાને ખબર જ નથી, બેભાન વાળાને. તો પછી સ્વામીજી, એ તો નિયમથી આવે છે ને. એક નિર્વાણ થાય એટલે એક આવે, નિયમથી આવે. નિયમથી તો ખરું, પણ એને એમ કે છે કે જરૂર શી છે એ પ્રશ્ન છે. એટલે એ જ કઉ છું કે એના વિકાસના ક્રમ માટે કુદરત એને લાવે છે. એ એની મરજીથી આવતો નથી. હા, મરજી કુદરતની કાનૂનથી આવે છે, એમાં કોઈનું ચાલે નહીં. પછી પસંદગી આવે આપણી? ના આવે. તમારે નિગોજ માંથી બહાર વ્યવહાર રાશિમાં આવવાનું છે. ત્યાં કાનૂન જ કુદરતનો છે, તમે શું કરશો?
ભાઈ તમાકુ બી કામનું છે કે નથી કામનું, ત્યાં સબ્જેક્ટ જ નથી આવતો ને, ત્યાં તમારી ચોઈસ જ નથી પછી. અચ્છા, એટલે હસવાની વાત કહું છું, એના સદનસીબ કે બદનસીબ એ રેન્ડમલી આમાં સંસારમાં આવ્યો અને પછી સારા નસીબે મોક્ષ સદનસીબ દર્શિત પછી સારા નસીબ ક્યાંથી આવી ગયું? ખરાબ હોય તો બી ખરાબ જ ચાલે. ખ્યાલ આવ્યો? સારા માટે જ તો એ આગળ આવે છે, નિગોદ માંથી તો કોઈ પ્રોગ્રેસ છે જ નહીં. સ્થૂળ ભાષામાં એમ કેવું હતું કે ત્યાં નીચે પડી ગયો કે ઉપર પડી ગયો. એ જો હંમેશા ઉપર નીચે પડે એ અગત્યનું નથી, જ્ઞાન અગત્યનું છે. શું અગત્યનું છે? નિગોદમાં આવે છે निगद में आवे छे, क्यों आते हैं वो? आते नहीं है। क्यों? अरे खान में सोना क्यों है? खान में सोना क्यों है? किसने रखा? का कारण क्या? अरे है तो फिर कारण क्या बताने का? है ही तो फिर जो चीज वहां है, इसमें आप कैसे बताएंगे कारण क्या है? आप समझे? जैसे खान में सोना है, मगर सोना सीधा हम उपयोग नहीं कर सकते, इनको पत्थर के रूप में काटना पड़ता है, फिर प्रोसेस करके शुद्ध सोना बनाना पड़ता है। ये प्रक्रिया है। मगर खान में है तभी तो आप शुद्ध बना सकते हैं, ही नहीं तो। ऐसे यहाँ निगोद में आत्मा तो है, मगर वो आत्मा अनकॉन्शियस है। धीरे धीरे करके जब व्यवहार राशि में आते हैं तो इंद्रिय ज्ञान का विकास होता है, फिर मनुष्य में आते हैं तो बुद्धि मिलती है, फिर बुद्धि ज्ञान का विकास होता है, फिर बहुत मार खाता है, फिर अनुभव होता है कि मैं जो कुछ शांति सुख पाना चाहता हूँ ये यहाँ है नहीं। फिर वो आत्मा की खोज के लिए प्रयास करता है। समझ में आया? और कुछ नहीं। तो जैसे जैसे ज्ञान बढ़ेगा तभी तो वो आत्मा को खोजेंगे ना। ज्ञान ही नहीं तो क्या करेंगे? एनिमल कैसे आत्मा को खोजेंगे? खोजेंगे नहीं, खोजेंगे। ज्ञान होगा तभी तो खोजेंगे ना। निगोद में आना ये बट नेचुरल है, नहीं है, आया नहीं है, निगोद में है ही तो आया कहाँ से? લોકલોકમાંથી એ જીવ એ આવે છે, છે જ ત્યાં ઘડી. ત્યાં છે, જેવી રીતે હવા છે એવી રીતે એ છે જ ત્યાં. નિગોદમાં નિગોદના અનંતા જીવો છે જ ને એનું લાસ્ટ સ્ટેશન સિદ્ધ ક્ષેત્ર. સિદ્ધ ક્ષેત્ર, બરોબર. આના પરથી એક પ્રશ્ન હતો કે આટલા કરોડો અબજો જીવ ત્યાં છે તો એ મોક્ષ પામીને છોટે સિદ્ધ ક્ષેત્રમાં જાય છે, ત્યાં એવો કેટલો સ્પેસ છે કે કરોડો અબજો જીવ ત્યાં જતા જાય એવો કેટલો ત્યાં સ્પેસ છે કે ત્યાં એમનો સમાવેશ થાય સિદ્ધ ક્ષેત્રમાં? સિદ્ધ ક્ષેત્રમાં આત્માને સ્પેસની જરૂર જ નથી ને. અચ્છા, કારણ કે પરમાણુનો બનેલો નથી, જગ્યા પરમાણુને જોઈએ. આત્મા તો જ્ઞાન પ્રકાશ છે. અચ્છા, એટલે ત્યાં ખાલી પ્રકાશ જ છે, એટલે હા બરોબર, સમજી ગયો. એટલે એને જગ્યાની જરૂર જ નથી. સમજી ગયો. ચાલો, જય સચિદાનંદ. જય સચિદાનંદ. आई गયું? પતી ગયું? હાજી. ચાલો આગળ. ગજેન્દ્રસિંહ કે વાઘેલા, એ કયા વાઘેલા છે? હા, આગળ આવી ગયો, આગળ આવી ગયો. વ્યવહારમાં પાંસરા હાલવું તે વિશે સમજાવો પ્લીઝ. કારણ કે દાદા ભગવાનના પુસ્તકમાં હતું કે તું પેલા વ્યવહારમાં પાંસરો થા. પ્લીઝ સમજણ આપશો? જય સચ્ચિદાનંદ. પાંસરા થવું એટલે શું કે આ જગતમાં જે કઈ સંજોગો આપણી સામે બને, આપણી સાથે બને, એની અંદર
કોઈ પણ પ્રકારની ફરિયાદ ના કરવી અંદરથી. શું કીધું? ફરિયાદ ના કરવી, સ્વીકારી લેવું તો ઉકેલ આવશે, અને નહીં સ્વીકારો તો ઉકેલ. એટલે ના સ્વીકાર્યું એટલે પાસરો ના રહ્યો કહેવાય. પાસરો એટલા માટે કે આ જે સંજોગ તારી સાથે બન્યો કે તારી સામે બન્યો, એ બંને સંજોગો બનાવનાર કોણ છે? તો તારી પાસે ચોઈસ ક્યાં છે સારી ખરાબ? એમ કુદરતે જે કર્યું એ ન્યાય સ્વરૂપ કર્યું કે અન્યાય કર્યો? તો એમાં આપણે ન્યાયની જરૂર છે કે આ બરાબર છે બરાબર નથી? તમારા ઓપિનિયનની જરૂરત ક્યાં છે? પણ આ ઓપિનિયન આપો છો એટલે પાસરા રહ્યા નહીં. એટલે કુદરત પાછા ફેરથી પાસરા કરે. તમે કુદરતને ચેલેન્જ કરી. કોણે કરી? સમજાયું? એટલે કુદરતને ચેલેન્જ કરવાથી આવું થયું છે. પણ જેટલું તમે સમજશો, જે આવે અને જે બને એને શું કરી નાખો, તો તમારી દુનિયા આથમશે. બીજાની આથમશે કે નહીં આપણે જાણવાની જરૂર નથી, આપણી આથમ. એટલે આ દુનિયા આખી આવી છે. પાસરા થવું એટલે આપણે લોકો મારીને પાસરા કરે છે એ નહીં. એ પાસરા શબ્દ જુદો છે, ખ્યાલ આવ્યો? પણ અહીંયા પાસરા એટલે બુદ્ધિની આડાઈ રહેવી જોઈએ નહીં. બુદ્ધિ એવી જ હોવી જોઈએ જે બને સ્વીકારવું. શું કીધું? તો ઉકેલ આવશે. કારણ કે આવ્યું છે એ કુદરતી કાનૂનથી આવ્યું છે, કોઈની મરજીથી. અને કુદરતે જે કર્યું છે એ ન્યાય સ્વરૂપ કર્યું છે. અન્યાય હવે તને લાગે છે તારી બુદ્ધિનું પ્રદર્શન છે, અને એ પ્રદર્શનથી તું કુદરતને ઇનડાયરેક્ટલી ચેલેન્જ કરે છે. આવું કેમ કર્યું? કારણ કે કરનાર તો કુદરત છે, પ્રકૃતિ એ કુદરતની, ચલાવે એ કુદરત, સંજોગો એ કુદરત આપે છે, અને ચેલેન્જ તમે કરો છો. આવું કેમ? ખ્યાલ આવ્યો? એટલે કુદરત પાછા ઓર માર આપે. ખ્યાલ આવ્યો? એના કરતા સ્વીકારી લઈએ તો શું થાય? ઉકેલ આવે કે નહીં? ખ્યાલ આવ્યો? એક ભાઈએ દાદા ભગવાન પાસે હસબન્ડ વાઈફ હતા તે ફરિયાદ કરી કે દાદાજી મારી વાઈફ 10 વર્ષથી લગ્ન કર્યા છે, પણ કે મારું સાંભળતું જ નથી, એનું ધાર્યું જ બધું કરે છે. શું કીધું? હું કહું કે આમ બનાવો તો એ બીજું જ બનાવે. ખ્યાલ આવ્યો? અને કચકચ બહુ કરે છે. નાની બાબતોમાં ભાષણ આપી દે છે, ઇલેક્શન ના હોય તોય. હવે કરવું શું? તો દાદા કે તારો સ્વભાવ કેવો છે? તો કે હું તો એડજસ્ટ થઈ જઉં છું, બોલતો જ નથી કે છે. તો દાદા કે તમારા બંનેમાં પુણ્યશાળી કોણ? બોલતા નથી. બાઈ કે ભાઈ? બોલો. બાઈ પુણ્યશાળી કે એને આવું હસબન્ડ મળ્યું. ભાઈ પુણ્યશાળી નતા તે આવી મળી. પછી દાદાએ કીધું કશો વાંધો નહીં, હવે એક અવતાર સારી છે કઈ ઉકેલ લઈ આવે. જો ખરાબ કહીશ તો કેરી ફોરવર્ડ ઇન નેક્સ્ટ બર્થ. માટે ઉકેલ લાવી દે. હવે શું છે? સારી છે ઉકેલ લાવી દે. ખ્યાલ આવ્યો? ખરાબ કહીશ તો ઉકેલ આવશે નહીં. માટે ના થાય. તું ખરાબ છે ને ભાગવા માટે હારી કેવું? હારી છે નહીં. હું હારી તો પાછી આવે. ખરાબ ને ભાગવા માટે જ હારી કહેવાય. આપણે કઈ ખાતા હોય ને પ્રકૃતિ ના ભાવે તો આપણે કઈ ના સારું છે એમ કઈ ખાઈ જવાનું. સારું છે એમ વધારે ખાવા માટે નેગેટિવિટી ને ભાગવા. હા, રાગના આધારે સારું નહીં, મનને સમજાવવા માટે એ રીતે કીધું છે. એટલે જ્ઞાનીઓની બધી જ્ઞાન કળા ને બોધ કળા જોવા જેવી હોય. ખ્યાલ આવ્યો? અમારા એક મહાત્મા હતા વડોદરામાં, પટેલ.
તો જ્ઞાન લીધેલું 5-7 વર્ષ થઈ ગયા હતા. પછી કે છે કે તમારે બંનેને ઝઘડો થાય તો તમે શું કરો કે છે, કઈ રીતે આ જ્ઞાનનો ઉપયોગ કરો? તો એનો હસબન્ડ કે સાજા હું તો જયારે સંજોગ આવે ઝઘડવાનો ત્યારે કહી દઉં કે શુદ્ધાત્મા ભગવાન તમે બહાર બેસો, પછી હું ગભેડું કે એમને કઈ ના થાય. એટલે આવી આવી ખોપડીઓ આવે છે. એટલે દુનિયા તો આવી જ છે સાહેબ. દાદા હશે શું કરવું? અમારે એક મહાત્મા હતા, તો એને બચારાને બહુ તકલીફ હતી શારીરિક, બેનને બોમ્બેમાં. તો સેવાભાવી હતા અને શાંત હતા. એવું જીવનમાં પ્રશ્નો બધા બહુ હતા. એટલે બેસી રહે ત્યાં આગળ. કોક વાર પૂછે તો કે દાદા આમ છે આમ છે આમ છે, એ રીતે આમ ફરિયાદ કરે રીતે નહીં. તો પછી એક વાર પૂછ્યું હશે કે દાદા હવે આટલા બધા પ્રોબ્લેમ છે તો મને કઈક રસ્તો બતાવો કે છે. હું રોજ આવું છું તમારી પાસે, બેસું છું શાંતિથી. તો દાદા કે એક કામ કરકે કે ત્રિમંત્રની 5 માળા ગણતી. શું કીધું? દાદા એ ઉપાય આપ્યો. એટલે પછી અઠવાડિયું 15 દિવસ પછી દાદા ફેરથી પૂછ્યું કે તું માળા વાળા ગણે છે? તો કે ગણું છું ને. કેટલી વાર લાગે છે 5 માળા ગણતા? તો કે 5 માળા ગણતા 5 મિનિટ થાય. તો દાદા કે કઈ રીતે ગણે? તો કે ત્રિમંત્ર ત્રિમંત્ર ત્રિમંત્ર. હવે આને કરવું શું? આ બનેલું કઉ છું. ખ્યાલ આવ્યો? આવું છે દુનિયા, આવી ચાલે. હવે શું કરવાનું? એટલે બધા પ્રકારની પ્રકૃતિ જયારે દુનિયામાં જાઓ ને ત્યારે વેરાયટીઝ ભેગી થાય. શું ભેગું થાય? એમ આ દુનિયા એક પ્રકારનું નાટક છે અને નાટકની અંદર બધા પ્રકારના પાત્રો છે. અને પાત્રો હોય તો જ નાટક શોભે, નહીતર શોભે નહીં. ખ્યાલ આવ્યો? બધા જ પાત્રો હોય તો ડ્રામા બરાબર ચાલે. એમ દરેક ના રોલ હોય. શું છે એવું? પણ એને જ જોવાનું. આ એક જ પૂરું નામ પંચાલ જીતેન્દ્ર. હા, કઈ વાત નહીં. અમદાવાદ. જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ? આ વિજ્ઞાન સમજવું જોઈએ અને વિજ્ઞાનનો ઉપયોગ કરવો જોઈએ. વિજ્ઞાન કહું છું ને, આ પૂછવો તો પૂછો, બેસીને પૂછો શાંતિ. બોલો બોલો બોલો. મુક્ત થવા માટે શું કરવું? આજ પોતે શુદ્ધાત્મા પદને ઓળખવું અને આ કુદરતી રચનાને સમજીને જોયા કરવું. આ બધી કુદરતી રચના છે. આ દેખાય છે ને, બધું જ કુદરતી રચના છે. એ જોતા આવડે તો કામ થઈ જાય, ના જોતા આવડે તો ફસાઈ જઈએ. છૂટકો જ નહીં. જન્મ મરણના ચક્કર ચાલુ જ રહે. જ્યાં સુધી કુદરતની એક્ઝામ માંથી પાસ નહીં થઈએ ત્યાં સુધી કુદરત આપણને જન્મ મરણ આપ્યા જ કરશે. અને કુદરતની એક્ઝામ માંથી પાસ થવાનો સીધો રસ્તો આત્મા સિવાય બધું જ કુદરતી રચના છે એવું જો કરવું. બીજો કોઈ રસ્તો નથી. ખ્યાલ આવે ને? જય સચિદાનંદ. આ એક છેલ્લો પ્રશ્ન. જય સ્વરા. મનુષ્ય ભાવ છેલ્લો એ એક જ છે કે નિયમ છે કે બાધે ભારે સમજવું? છેલ્લો એટલે છેલ્લો ભોગ મનુષ્ય. આપણે વિજ્ઞાનમાં બોલીએ કે છેલ્લો ભોગ મનુષ્ય. ના, પાંજેવાળે છેલ્લો એક જ સમજવો કે મનુષ્યના 2 ભોગ પણ હોય છે? ના હોય. 2 ભાવ હોય તો પછી 2 ભાવમાં બંધાયેલા કર્મો કઈ રીતે ભોગવવાના? પછી પેલો કઈ બીજો કયો? જ્યારે જિજ્ઞાસાઓ સવાલ કરતો હોવો છો ને તો ક્યાંય ને ક્યાંય મિનિંગ અલગ છે. પણ તમારું જે સિદ્ધાંત હોય એને હું ફિટ કરું તો જ્યાં સવાલ થશે અહીંયા હું તમને તો પૂછીશ ને, સવાલ તો લઈશ. આપણે કોને વાત કરો ને, તમે લખ્યું છે વાત કરો ને. પહેલા હું નહીં કરતો, ભૂમિકા અલગ જાય.
પહેલા એવું હતું કે ભાઈ બહુ સરસ તમારી લીધે સાયન્સ ની કરે હમ. એટલે મિનિંગ અલગ ના જાય એટલે હું તમને કહી દઉં કે આ ટાઈપનું છે. હવે ધારો કે અમે તમે બહુ જ જવાબ સંક્ષિપ્તમાં આપજો. હું કેવું સંક્ષિપ્તમાં આપું છું? 1, 2, 3 લીટીઓ નક્કી કરો કે 3 લીટીમાં આપી દેવું. લાંબુ ના કરશો. એ બધા ગુચાય છે. શોર્ટ જવાબ આપવાનો. શોર્ટ. આપણે વાત શરૂ કરવાની છે સિદ્ધાંત નહીં, તો સિદ્ધાંત કેવો હોય? શોર્ટ હોય કે ભાઈ આમ છે અથવા આમ. સિદ્ધાંત જ્યાં સમજવામાં તકલીફ પડે એ હું પૂછી લઉં. પણ તમે સમજ્યા છો તો એક વાક્યમાં બોલો ને. એમ પૂછું તમે સમજી ગયા છો જે વસ્તુ આજે કહેવા માંગુ છું સમજ્યા છો એક વાક્ય મળી જાય કે આ સિદ્ધાંત છે. સિદ્ધાંત તો તમે કીધું કે ભાઈ છેલ્લો છે. અરે ભાઈ મેં કીધું એ બરાબર છે, પણ તમને પ્રશ્ન ઉભો થયો ને તો એની પાછળ તમારી પાસે સિદ્ધાંત આવવો જોઈએ ને. આ વસ્તુ સિદ્ધાંત છે, એ સિદ્ધાંતની સામે આપણે બીજો સિદ્ધાંત મૂકીએ છીએ તો સિદ્ધાંત જ આવવો જોઈએ ને. સિદ્ધાંતની હું સમજીને કરેક્ટ કરવા માંગુ છું. બોલો. સવાલ તમને કહ્યું એટલે તમને તરત લાઈટ થઈ ગયું છે કે એઝ અ મહાત્મા તરીકે અમે બધા ઘણી લાઈફ કળિયુગમાં જીવીએ છીએ. હવે એ ચોથા આરને લાયક જીવ બની ગયો કે ભાઈ હળું કરવી છે, તો એ ચોથા આરો જ્યાં ચાલતો હશે ત્યાં એ આત્મા શિફ્ટ થશે. પછી પણ સવાલ એ આવે કે કળિયુગમાં પણ જ્ઞાન નતું મળ્યું ત્યારે અહીંના જીવો સાથે બી લિંક અપ થઈ ગયું. પછી તો એવું બની શકે કે ભાઈ કળિયુગના કર્મ અહીંયા કપાવવા માટે અહીંયા રહીને ત્યાં શિફ્ટ થવું પડે. એની બીજી એક સાબિતી એવી આવે છે કે અમુક બાળકો 2-5 વર્ષ જેને હજી નવા પગ બન્યા જ નથી એ લોકો તો તરત ડેડ થઈ જાય છે. જો એનો છેલ્લો જન્મ માનીએ તો એને તો હજી મનુષ્ય બહુ જેવા કર્મ. આવા એક સવાલો બધાના સમાધાન રૂપે શું જવાબ હોઈ શકે? એ તો બરાબર છે. એટલે તમારી પાસે જવાબ નથી એમ કહું છું. તમારી પાસે ક્વેશ્ચન છે, તમારી પાસે કોઈ લોજિક નથી આન્સર આપવાનો. બસ પછી તમે જવાબ આપો છો. પહેલી વસ્તુ એ કે કોઈ પણ એંગલ થી મનુષ્ય ભવના કર્મો 2 બંધાય નહીં. કોઈ પણ એંગલ થી. ઓકે, એક જ બંધાય. મનુષ્ય સિવાયના જન્મો 1 કરતા વધારે બાંધી શકાય એક જ ભાવમાં, કારણ કે ત્યાં પુરુષાર્થ કરવાનો નથી. દેવગતિ 2 બાંધી શકાય, નરગતિ બાંધી શકાય, પશુઓની બાંધી શકાય 1 કરતા વધારે. મનુષ્ય ભાવ 1 કરતા વધારે ના બાંધી શકાય. બીજું, આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, મનુષ્યમાં આવ્યા પછી મનુષ્ય ભાવના કર્મ બાંધવા કમ્પલસરી છે, એમાં ઓપ્શન નથી. ખ્યાલ આવી ગયો? એટલે 84 લાખોડીમાં ફરવાનું એવું છે નહીં, ભલે દુનિયામાં વાતો ચાલતી હોય. મારું કામ વિજ્ઞાન કહેવાનું છે. ત્રીજી વસ્તુ એ કે આપણે કીધું કે કોઈ બાળક માતાના પેટમાં જ મરી ગયું, જન્મીને મરી ગયું, તો એને કર્મ ક્યારે બાંધ્યા? એવું આપણી બુદ્ધિ પ્રશ્ન કરે. તો જાણવું કે આ એનો જે બર્થ થયો એ બર્થ એના પેકેજનો એક નાનો હિસ્સો છે, હજુ મોટો હિસ્સો એનો બાકી છે. એના મા બાપને એટલો જ ભોગવટો પતાઈ નાખ્યો એને. આજુ આખી જે લાઈફ છે, લાઈફનો એક નાનો ભાગ પત્યો એનો, મોટો ભાગ બાકી છે. એટલે એને પણ 2 જન્મ કહેવાતું નથી. જેમ મહાવીરનો જન્મ પેલા બ્રાહ્મણીની કુશીમાં થયો, પછી સત્યાની કુસુમ થયો, તેને 2 બર્થ ના કહેવાય, એક જ બર્થ કહેવાય. બહાર નીકળ્યા વગર ડેડ થયા વગર આત્મા શિફ્ટ કરે. તમે સમજ્યા નહીં, પણ માં તો 2 થઈ ને, તો 2 બર્થ કહેવાય. એટલે સમજવાનું હોય કે માં 2 જ મળી, પણ 2 બર્થ ના કહેવાય. આ ભોગવટાના પ્રકાર કહું છું. તમારો ભોગવટો એમની સાથે એટલો જ હતો, પણ તમારું જે આખું પેકેજ હતું એમાં 10% ત્યાં આવતું, 90% તો બાકી રહ્યા. એ એક જ કર્મના પેકેજનું ડિવિઝન છે. જેમ કોઈ વ્યક્તિ લગ્ન કરે અને છૂટા થયા લે તો બીજા સાથે લગ્ન કરે, તો 2 વ્યક્તિ નથી, એક જ વ્યક્તિ છે. પણ એના ડિવિઝન એવા છે. એવી રીતે અહીંયા ડિવિઝન પડે છે. ખ્યાલ આવી ગયો છે? એટલે કે આવા કેટલાક સંજોગો બને છે જેમાં આખું પેકેજ પૂરું નથી થતું. ઘણી માતાના ગર્ભમાંથી મરી જાય છે, નથી અધર કરતા. એટલે ટૂંકમાં સમજવા માટે હું તમારી પાસેથી એવી અપેક્ષા રાખું કે મનુષ્ય ભવ ટેકનિકલ તમારી સિદ્ધાંતની ભાષામાં એક કહેવાય, પણ જન્મ 2 અથવા 3 પણ હોઈ શકે. આવું હોઈ શકે, પણ આખા ફૂલ ફોર્મમાં ના હોય. શું કીધું?
ફૂલ ફોર્મમાં એટલે જે તમે દાખલો આપ્યો માતાના ઘરમાં હોય એ ફૂલ ફોર્મમાં ના કહેવાય. જન્મીને 6 મહિના મરી ગયો એને ફૂલ ફોર્મમાં ના કહેવાય. બસ એવા હોઈ શકે. બરાબર. પણ કોઈ કે ભાઈ આમાં 100 વર્ષમાં 3 અવતાર મળ્યા એવું ના બને. 2 અવતાર મળ્યા એવું ના હોય. એટલે તમે જે બોલો એની પાછળ આપણે ક્લેરિફિકેશન જોઈએ, જેથી સામે વાળાને નવા પઝલ. તમે એમ કહો કે 2-3 ભાવ પણ મનુષ્ય ના થઈ શકે, આવું રેન્ડમ બોલો એટલે પ્લાન પ્રશ્ન ઉભો થશે. પહેલા સવાલ થઈ ગયો ને એમ નહીં. 100 વર્ષના આયુષ્ય માટે શું સમજવું? હા. તો આ તમારો જવાબ ફિક્સ થાય. એટલે કોઈ દિવસ સિદ્ધાંતની અંદર હવે બે તમે જે કીધું ને મનુષ્ય. હમણાં હા બોલો. કે નરકમાં 2 તો એને પાછું કેમ કે એ તો નરક 10 સ્ટેજની છે કે આ 7 પછી? સ્ટેજની છે. એટલે તમે અગાઉ સમજાયેલું કે તમારી ટેરેટરી આટલા લાખ વર્ષમાં હોય અને તો સેકન્ડ ટેરેટરીમાં તમે જાઓ તો અહીંયા તમારો વારો, તો કોઈ પણ કર્મનું એક સરેરાશ આયુષ્ય નીકળે કે ભાઈ આમને બીજા નંબરની નરકમાં જવાનું, તો એ નરક તો એકચ્યુઅલી એક જ છે. ત્યાં તમે કેવા એંગલથી 2 નહીં પછી ત્રીજામાં જઈ શકે ને. તો એ તો ડાયરેક્ટ જેવા જેવા રેન્જની બાજુ હોય નરક એ કેટેગરીમાં જવું પડે. તો પછી અને બીજું દેવગતિમાં પણ નીચલા અપર દેવ 2 કર્મ બાંધ્યા હોય. પશુઓનીમાં પણ 1 નહીં પણ 1, 2, 3, 4 આયુષ્ય બાંધ્યા હોય એ પશુઓ. બધું સમજાય છે. પણ બધા એક જ ભાવમાં બંધાયા, મનુષ્ય ભાવમાં. એટલે મનુષ્ય સિવાયના ભાવો દેવગતિ, નરગતિ અને પશુઓની 1 કરતા વધારે હોઈ શકે, કારણ કે ત્યાં નવા કોર્સ કરવાના નથી. મનુષ્યમાં જ ના હોય. બરાબર. ખ્યાલ આવ્યો? પ્રિન્સિપલ જ્યાં આગળ કોઝ કરવાની સ્વતંત્રતા છે એવા 2 ભાવ ના થાય. એટલે જેવો માનો કે મેક્સિમમ 8 ભાવના કર્મ બાંધ્યા હોય એટલે 7 ભાવના કર્મ પતી ગયા, પછી છેલ્લે પાછો મનુષ્યમાં આવે ત્યારે મનુષ્ય ભાવના જ એ બાકી રહ્યા હોય, 1 ભાવના, બીજું કશું બાકી રહે નહીં. પાછું નવું ભરણ કરી અને પાછો ફરે. એ રીતે તો જવાબ ગ્રોસ 0 થઈ ગયો. જે તમારા બાળકનો દાખલો આપ્યો એમાં બી એ જવાબ ટેકનિકલ 0 થઈ ગયો. હવે જે આ મહાત્માની લાઈફ હોય, ધારો કે અમારી લાઈફ કે ભાઈ 50 વર્ષ સુધી તો બધા કર્મ કર્યા, કળિયુગને લગતા જો કોઈ અહીંયા જીવો મળ્યા, જે કઈ હિસાબો થયા. હવે 50 વર્ષ પછીની લાઈફ આપણે કરતા ભાવની સોય કાઢી લીધી, ચોથા આરાને લાઈફ. હવે એ જે 2 હિસાબ છે એવા 2 હિસાબ ના આવે. પણ એક હિસાબ ને 2 કારણ કે આપણે કહીએ છીએ કે જીવનનું સર્વૈયું સાથે આવે છે ને તૂટથડમાં બધું અપગ્રેડ થાય છે. એ બધી વાતો થઈ ગયેલી છે, રિપીટ કરવાની ક્યાં જરૂર રહી? 2/3 નો હિસાબ આપણે કરીશું. 25 વર્ષ સુધી તમે જે કઈ કર્મ આદ્યા હોય એ આગળ કરેક્શન કરી શકો છો, આગળ કરી શકો છો, આગળ કરી શકો છો. છેલ્લે સર્વૈયું આવે છે, એ પણ વાત થઈ ગઈ છે. એટલે સર્વૈયું નો એંગલ વિચારવો હોય ને તો તમારે એ હિસાબ બી કરવો પડે કે કળિયુગમાંથી સતયુગ, પાપમાંથી પુણ્યની બાદબાકી થઈને એક સર્વૈયું. એવું ના આવે. એવું પાછું આપણે સ્વીકાર કરવું ના. અપગ્રેડ નો મતલબ થાય તમારા જીવનની ડિઝાઇન બદલાશે. શું બદલાશે? પહેલા પાપના કર્મો કર્યા હોય, પછી પુણ્યના કર્મો કર્યા હોય, તો એ રીતે તમારું જીવન બદલાશે. પહેલા પુણ્ય કર્યું હોય, પછી પાપ કર્યું હોય, કેવી રીતના તમારા જીવન બદલાય? બધા જીવનને આપણે જોતા નથી. અને એક નાની ઉંમરમાં બહુ પુણ્યશાળી હોય, મોટી દુઃખી હોય. અને એક નાની ઉંમરમાં દુઃખી હોય, મોટી ઉંમરમાં સુખી હોય, તો એક જ જીવનના 2 ભાગ થઈ ગયા ને. બાંધેવાર એક દાખલો આપો ને કે અમારી જેવી લાઈફ હોય ત્યાં કળિયુગમાં 50 વર્ષ આવા કાઢે અને બાકીના 30 વર્ષ આવા કાઢે, તો ગ્રોસ એક લાઈફ દાખલા તરીકે કેવી હોય કે જે એક જ બધું મિક્સ હોય લાઈફમાં, બધું જ મિક્સ હોય. તે પાછું ફિક્સ ના હોય કે ભાઈ પહેલા 25 વર્ષ ખરાબ એટલે ખરાબ જ હોવું જરૂર નથી, ને સારા એટલે સારા એવું તો નથી. પણ તેને કહેવાય ને કે પહેલા 25 વર્ષ સંઘર્ષમય હોય, પાછીના 50 વર્ષ જરા સરળ હોય, અથવા 50 વર્ષ સંઘર્ષમય હોય, 25 સરળ હોય, અથવા ઘણી વખત નાની ઉંમરમાં સરળ હોય, મોટી ઉંમરમાં સંઘર્ષમય આવે. આ બધું થઈ શકે, કોઈ ફિક્સ નથી. સમજાઈ દઉં જલ્દી કેમ કે હું હંમેશા હાર થી સ્વીકારું. એવું આપણે ક્યાં હારવાનું? તમે સતયુગ ઘણી વાર હું વિચારું કે આ ક્વેશ્ચનમાં તમને એવું લાગે કે એટલું મનોમંથન કરીને લાગે કે સતયુગમાં બી તમે કીધું કે સતયુગમાં બી કળિયુગ જેવા માણસો છે અને કળિયુગમાં પણ સતયુગ, એટલે એ હિસાબ ડબલ રૂલ નો ત્યાં પૂરો થઈ શકે. બધે થઈ શકે, પણ ઓવરઓલ કર્મો એના સતયુગ ના હોય કે જન્મ સતયુગમાં થાય, પણ સતયુગમાં પણ કળિયુગ જેવા લક્ષણો હોય શકે. અને
કળિયુગમાં સતયુગ જેવા લક્ષણો પણ હોઈ શકે. બંને વસ્તુ. બંનેનો ટેરેટરી વાઇઝ યુગ અને વ્યક્તિઓ તમને મળી શકે. Yes. ટેકનિકલ મોટી ઉંમરનો જવાબ બી 0 થઈ ગયો. યસ યસ. હવે પદ તૈયાર રાખવાનું પદ. ચલો પ્લીઝ. કે વિજ્ઞાન સમજવું એટલે દ્રષ્ટિ સાયન્ટિફિક કેળવવી, અને સાયન્ટિફિક કેળવવી એટલે કુદરતનો કાનૂન, કોઈ વ્યક્તિનો બનાવેલો કાનૂન. હવે કાનૂનને સમજવા માટે આપણી બુદ્ધિ ઘણા બધા પ્રશ્ન કરે, કાનૂનને સમજવા અથવા સ્વીકારવા માટે ચોગરદમથી, એટલે વાર લાગે. પણ કાનૂન એવો હોય કે જે કાનૂન ક્યારે બદલાતો નથી અને જીવ માત્રને એક જ સરખો લાગુ પડે છે. હવે આપણે જે કાનૂનની અંદર આપણને ડિફરન્સીસ લાગતા હોય તો જાણવું કે હજુ આપણે આ કાનૂન યથાર્થ સમજી શક્યા નથી. કાનૂન બદલાતા નથી, પણ આપણે આપણી સમજણ બદલવી પડે, કારણ કે એ તો સનાતન છે. આપણે કયા એંગલથી નથી સમજ્યા, કયા એંગલથી નથી સમજી શક્યા, એ આપણે કરેક્શન કરવાનું, કાનૂનને કઈ કરવાનું નથી. પણ જે દિવસે કાનૂનની અંદર કોઈ ક્વેરી ના આવે ત્યારે સમજવાનું કે કાનૂન આપણી સમજણમાં ફિટ થઈ ગયો. અવસ્થા ભલે બદલાયા કરે, વ્યક્તિ ભલે બદલાયા કરે, પણ કાનૂન નહીં બદલાય. એટલે એ કુદરતનો કાનૂન છે અને તે જીવ માટે લાગુ પડે છે અને સર્વકાળમાં લાગુ પડે છે. કેવો કાનૂન બધે ઠેકાણે અલગ અલગ નથી. હવે આપણે એવું કીધું કુદરતના કાનૂનમાં કે ભાઈ દેવલોક નરકલોકમાં કર્મ નથી બંધાતા, તો આપણે કહીએ કેમ નથી બંધાતા? પણ એવું આપણને બુદ્ધિથી ઉત્પન્ન થાય. એ લોકોનું જીવન છે, આપણા કરતા મોટા મોટા જીવન છે, તો નથી કેમ બંધાતા? તો કે ત્યાં આપણા જેવું બોડી કે બુદ્ધિ નથી, ત્યાં ખાલી સફરિંગ જ કરવાનું છે. બોડી એવી જ આપી છે, આપણા જેવી સોશિયલ લાઈફની બોડી નથી ત્યાં આગળ, માટેની જ બોડી છે. બીજો ત્યાં કોઈ રોલ નથી, રોલ જ નથી પછી. એટલે દરેક ત્યાં આગળ બોડી પણ આપણા જેવું બિલકુલ નહીં, સોશિયલ લાઈફ નહીં, રિલેશન નહીં. ત્યાં નરગતિમાં જાઓ, ત્યાં તમારા કોણ સગાવાલા હોય? દેવલોકમાં કોણ હોય? કારણ કે તમારે ત્યાં હિસાબ ભોગવવા નથી, ઇન્ડિવિડ્યુઅલ ભોગવટો છે. નરગતિમાં ઇન્ડિવિડ્યુઅલ, દેવલોકમાં ઇન્ડિવિડ્યુઅલ છે, સામૂહિક નથી. અહીંયા કેવો છે? સામૂહિક ભોગવટો છે, એટલે રિલેશન છે. ત્યાં એવું નથી. આ બધું સમજવું પડે. કોઈ આપણને પૂછે કે આવું કેમ, તો આપણા વિઝનમાં હોવું જોઈએ કે જે અહીંયા છે ત્યાં નથી, અને એ સાબિત પણ થવું જોઈએ. તો પછી આપણે સિદ્ધાંતને ચોગરદમથી સમજ્યા કહેવાય. ખાલી આર્ગ્યુમેન્ટ કરીએ, ખાલી વાક્ય બોલીએ કે ત્યાં આગળ કર્મ નથી બંધાતા, એ તો સેન્ટેન્સ કહેવાય, એની પાછળ સાયન્સ કહેવાય કે આવા રિલેશન, આવું બોડી, આવી લાઈફસ્ટાઈલ, આવું વિચારવાનું, આવો પુરુષાર્થ કરવાનો, આવી માલિકી કરવાની, કરતા કરવાનું, ભોગતા કરવાનું, એવું બધું છે નથી. માટે ત્યાં કર્મ બંધાતા નથી. આવું જે આપણું જે અહંકાર છે, આવી જે બુદ્ધિ છે, લાઈવ અહંકાર મન બુદ્ધિ છે, એ ત્યાં આગળ છે પણ નહીં અને જરૂર પણ નથી. ખાલી ડિસ્ચાર્જ જ જોઈએ ભોગવવા માટે, એનાથી ચાર્જ થતું નથી. એટલે દરેક વસ્તુ પાછળ સાયન્ટિફિક પ્રોસેસ અવેરનેસ હોવી જોઈએ. અને ત્યાર પછી જે પ્રશ્ન પૂછે એના બધા જવાબ લિંક વાઇઝ નીકળવા જોઈએ, કારણ કે તમારા વિઝનમાં હોવું જોઈએ. એ જેટલું પૂછે એટલું જ આપવાનું. જેમ કૃષ્ણ ભગવાનને જેટલો પ્રશ્ન પૂછો એટલે જવાબ આપ્યો, બધું ના કહી દીધું, પણ એમના વિઝનમાં તો તારે નીકળ્યું ને. એમ જ્ઞાનીઓના વિઝનમાં બધું જ હોય, પણ તમે પૂછો એટલું જવાબ આપે, પણ વિઝનમાં હોવું જોઈએ, ત્યારે એને અનુભવી કહેવાય. વિઝનમાં ના હોય તો નોલેજમાં જેટલું હોય એટલું કહો, પછી નોલેજ થી બહાર નું પૂછે, તમે કોઈ બી આગળનું ખબર નથી, ખ્યાલ આવ્યો? પણ વિઝન વાળો એવું ના કહે, જિંદગીમાં ક્યારેય ના પૂછાયું, કોઈ ચોપડી ના હોય તોય જવાબ આપે. ચાલો, એને આ રિલેટિવ જ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી. એનું દર્શન ઇન્ટેક હોય, એ ચોપડીમાં હોય બી શકે, ના બી હોય શકે. એને રામકૃષ્ણ મહાવીર જે બોલ્યા એ ચોપડીમાં લખ્યું છે બોલ્યા એવું નથી, એમને દેખાડ્યું એ બોલ્યા, એ ચોપડીમાં હોય બી કરું, ના બી હોય, એને લેવા દેવા નથી. એમ 24 તીર્થંકરો જ્યારે જે બોલ્યા એને દેખાડ્યું એ બોલ્યા છે. એમ એટલે આગલા તીર્થંકરે શું કીધું એવું નથી કીધું એ લોકોએ.
દરેકને જેવું દેખાય એવું. હવે સમજાય છે મારી વાત? અનુભવી પુરુષ પ્રત્યેક એવા હોય, એને જે અનુભવ થાય, એને જે દર્શનમાં આવે એ બોલે. જગત સ્વીકારે ના સ્વીકારે એની એને પડી નથી, પણ એ ક્યારે અસૈદ્ધાંતિક ભાષા ના બોલે. દુનિયા બોલે ના સ્વીકારે, એની મરજી. ખ્યાલ? આવી રીતે જ્ઞાનીઓની ભાષા આવી હોય, અને માટે એમની ભાષામાં રણકો હોય. શું છે? હા, સ્ટ્રોંગ હોય, ગોળ ગોળ ના બોલે. એમની ભાષા દુનિયામાં કેટલા લોકો સ્વીકારે છે એવી એમને પડી જ ના હોય. એ આ સનાતન સત્યને મનાવડાવવા માટે નથી આયા, તમને જાગૃત કરવામાં આયા છે. જાગૃત કરવા આયા છે. તમારે જાગૃત થવું હોય તો ફરજિયાત સિદ્ધાંતની બારે તો એક પણ અવસ્થા છે જ નહીં. છે નહીં, બોલવાની વાત કરું છું. પણ એટલે જ્ઞાની કે અનુભવી વિજ્ઞાની 100% સિદ્ધાંત થી જ વાત કરીને બધું સમજાવી જ શકે છે. બસ ખાલી આપણી કચાશ છે. હા, આપણી કચાશ છે કે આપણે એમ સમજીએ છીએ કે આ અવસ્થા કયા સિદ્ધાંતમાં બેસે છે કે નથી બેસતી એમ. બાકી સિદ્ધાંતની બારે તો કોઈ એક પણ અવસ્થાઓ સિદ્ધાંતની બારે તો હોઈ શકે જ નહીં ને. એટલો આપણને સ્ટ્રોંગલી કોન્ફિડન્સ આવી જાય તો પછી બસ. જવાબ દર્શનમાંથી છે ને, નોલેજમાંથી નથી. નોલેજની લિમિટેશન, જેટલું સાંભળ્યું કે વાંચ્યું હોય એટલું છે. અમે જે બુદ્ધિના બળદિયા કરીએ છીએ ને એના લીધે થઈને આ બધા પ્રોબ્લેમ નથી. એ તમને તમે સમજવા પ્રયત્ન કરી રહ્યા છો. એવું નથી કે પ્રોબ્લેમ છે, પણ તમારા નિમિત્તે તો આ વિજ્ઞાન બહાર પડે છે. ખ્યાલ આવે ને? એટલે એવો પ્રશ્ન નથી. પણ હું એવું કહું કે તમે બધા હવે સાયન્ટિસ્ટ થઈ રહ્યા છો, અને એ પ્લેટફોર્મ ઉપર તમે મુકાઈ ગયા છો. માટે દરેક વસ્તુને ચોગરદમથી વિચારવાનું, અને પછી જ્યાં ના સમજાયું એટલું પૂછવાનું, એમ મારો ખ્યાલ છે. આખું પેકેજ કહેવાની જરૂર નથી. પેકેજ તમને ખબર જ છે. તમે પ્રશ્ન પૂછો છો એ ખબર છે એમને, કે તમારે ખાલી આટલું જ કહેવાનું, આમ છે માટે મારો આમ પ્રશ્ન છે એવું કહેવાની જરૂર. આખું પેકેજ તો ખબર જ છે. તમારી કડી પૂછવાની છે કે ભાઈ આ વસ્તુ જે સિદ્ધાંતમાં છે એમાં આટલી વસ્તુ મને નથી સમજાતી, એટલું જ અમારે કહેવાનું. બાકીનું બધું છે તમે સમજાશો, અમે સમજાવી નાખેલું છે. એટલે પછી એને ડિસ્ક્રાઇબ કરવાની જરૂર નથી. કોઈ અવસ્થા નથી સમજાતી તો એ અવસ્થા એટલા ભાઈ આ દાખલો છે, આ દાખલામાં મને સિદ્ધાંત ફિટ થતો એવું લાગતું નથી. પછી સમજાવવાનું કામ કોનું છે? અમારું છે. તમારે ખાલી એક્ઝામ્પલ આપી દેવાનું કે આ અહીંયા આગળ દાખલો, આ જે પ્રસંગ બન્યો છે એમાં સિદ્ધાંત તમને ફિટ થતો એવું લાગતું નથી. જવાબ કોને આપવાનો છે? અમારે. એટલે આવી રીતે જેમ ગૌતમ સ્વામીને જો તમે પ્રશ્ન જોશો આગમમાં, તો એટલા બધા શોર્ટ હોય, એટલા બધા શોર્ટ, 1 લીટી કે 2 લીટી એ ભગવાન જવાબ આપે. પ્રશ્ન બહુ જ શોર્ટ હોય અને પ્રિસાઇઝ. શું પૂછવું છે ફિક્સ હોય. એને ભગવાનને નથી કહેવાનું કે હું આટલું આટલું કહું છું એમાં આટલું નથી સમજ્યો, એવું નથી કહેવાનું એમને. ભાઈ તું નથી સમજ્યું એટલું જ ખ્યાલ. એટલે તમે 44,000 પ્રશ્ન, એટલે શાસ્ત્ર પ્રમાણે 44,000 ક્વેશ્ચન ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને કર્યા છે. એ બધા પ્રશ્ન તમે જોજો, 1 લીટી 2 લીટી, મેક્સિમમ 3 લીટી, એનાથી આગળ હોય જ નહીં પ્રશ્ન. ભગવાન તો સમજવાના છે કે એને શું જોઈએ છે, એને શું પૂછે છે, એને શું જવાબ આપવાનો છે. એ આખું ડિસ્ક્રાઇબ ના કરે, એને ખબર જ છે. અને મારે શું પૂછવું છે એટલું જ એ પૂછે. એવી રીતે જ્ઞાની પુરુષ દાદા ભગવાન પાસે પણ ઘણી વખત આવું થતું હતું. એટલે દાદા છેલ્લે કહે પણ તારો પ્રશ્ન શું છે મને કે. આ એસે ની જરૂર નથી, કારણ કે આ એસે તું બોલી ગયું એમાં તો બીજા 10 પ્રશ્નો ઉભા થઈ ગયા. તારો પ્રશ્ન કયો છે? ખ્યાલ આવ્યો? આપણી પાસે નોલેજ દર્શન છે નહીં, કોઈ પણ અનુભવી પાસે દર્શન જ. એટલે તમે પ્રશ્ન પૂછો એનો જ જવાબ આપશો. બીજી બધી વાતોની જરૂર એટલે ગુચાય છે પછી અહીંયા આગળ. અને પછી એમાં શું થાય છે, તમે જે આખું જે પેકેજ પૂછ્યું છે એનો હું જવાબ નથી આપતો, તમારા ક્વેશ્ચન જ આપું છું. હવે પેકેજમાં જે સાંભળ્યું બધાએ એને ઉભો થયો, એનો જવાબ ના આવ્યો પાછું એને ઉભું થાય. ભાઈ એને જરૂર નથી, પણ રજૂઆત થઈ ગઈ એટલે એનું ઉભું થાય કે નહીં? આવું થાય. એટલે શોર્ટ કરવાનું. હું જવાબ કેટલા શોર્ટ આપું છું. તમને ના સમજાય તો જ આગળ બોલવું, નહીં તો બોલતો જ નથી. અને ઘણી વખત આખું વર્ણન એટલા માટે કરું છું કે અહીંયા સાંભળનારો વર્ગ છે, ભવિષ્યમાં પણ સાંભળે તો એને ખાલી પેકેજ મળે.
એટલા માટે હું કમ્પ્લીટ બોલું છું. બાકી મને તો જવાબ 1 લીટી 2 લીટી 3 લીટીમાં પતાવી દઉં, જરૂર નથી વધારે સમજાવવા માટે. પણ આ વિજ્ઞાન હજારો વર્ષો પછી જે પહેલી વખત બહાર પડ્યું છે, એટલે સાંભળનારો વર્ગ હજારો વર્ષો સુધી રહેવાનું છે. એટલે કોઈ વ્યક્તિ ગમે ત્યારે ગમે તે સત્સંગ સાંભળે તો એને આખું પેકેજ મળે, એટલે એને ખ્યાલ આવે કે આ વિજ્ઞાન છે, સેન્ટન્સ નથી આ. કારણ કે અત્યાર સુધી સેન્ટન્સને કારણે, રેડીમેડ સેન્ટન્સને કારણે લોકો ગુંચાયા, સમજાયું નહીં. એટલે મારો પ્રયત્ન એવો હોય કે બને ત્યાં સુધી એને આખું પેકેજ મળે, કે પેકેજમાંથી એને ખ્યાલ આવે કે આ સાયન્ટિફિક પ્રોસેસ છે, એનો આ જવાબ છે, ખાલી સેન્ટન્સ નથી. બાકી અમે હજારો વખત શોર્ટ એન્ડ સ્વીટ, જ્યાં લાગે કે લાંબુ કહેવાની જરૂર જ નથી તો 1 વાક્ય 2 વાક્યમાં કહી દો, પતી ગયું ને સમજી જાય બધા. એક નિગોદ થી વ્યવહાર નિગોદ સાયકલ આપણે વાત કરીએ છીએ. હવે શાસ્ત્રમાં નિગોદ, બાદર નિગોદ અને નિત્ય નિગોદ, અહીંયા કોઝ ઇફેક્ટ એટલે કુદરતી કાનૂન પ્રમાણે કેવી રીતે કઈ ખ્યાલ હોય તો, અથવા તો તમને ક્યાંય શાસ્ત્રમાં બી વાંચ્યું હોય તો સમજાવો. વાંચ્યું છે પણ બધું બહુ પહેલા વાંચ્યું છે, પણ એ બધું જરૂર નથી. બધા પૂછાશે નિગોદ થી નિત્ય નિગોદ, બાદર નિગોદ બધું છે, બધું જ છે. અને નિત્ય નિગોદ એટલે લોંગ ટર્મ વાળા, બાદર નિગોદ એટલે શોર્ટ ટર્મ વાળા, આવું બધું છે. પણ હવે આપણે ડિટેલમાં નહીં જવાનું પાછું, કારણ કે એ બધી વસ્તુઓ આ લોકોને કામ નહીં, પાછું ગુંચાય. ધર્મની દ્રષ્ટિએ અને જૈન ધર્મની દ્રષ્ટિએ ઊંડા ઉતર્યા હોય એના પૂરતું તો બરાબર છે, પણ આપણે જરૂર નથી. આપણે એનાથી બિયોન્ડ થઈ ગયા છે. નિગોદ થી આમ બોલ્યો ને એટલે ક્યાંકથી બે આવા એટમ બોમ્બ આવ્યા તો એ તો આવે પણ આપણે એને ડાયલ્યુટ કરવું, એ નેસેસિટી નથી. આપણે નિગોદ થી વ્યવહાર રાશિમાં કઈ થાય એટલું જાણી લેવાનું આપણે, અને આપણે એનાથી ફિઝિકલી પણ આગળ નીકળી ગયા છે, અને ડેવલપમેન્ટમાં પણ ઘણા આગળ નીકળી ગયા છે. હા, એ તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જેને સ્ટડી કરતો હોય ને પુસ્તક, એના માટે બરાબર છે. આપણે એ જરૂરી નથી. કોઈ જગ્યાએ તમને પુરુષાર્થમાં કામ લાગવાનું નથી, એમ કહું છું. એટલા માટે કહું છું. અને આ બધી વસ્તુ અમારે વાંચવાની તો અમારા ઉદયમાં લઈને આવ્યા હતા, એટલે આ બધું વાંચ્યું હતું અમે, પણ વર્ષો પહેલા વાંચ્યું હતું. એ વર્ષ વાંચે 50 વર્ષ થઈ ગયા. જૈન સમાજમાં કહી આવ્યો ને એટલે મને પણ એ બધી બાબતો આપણે કન્વર્ટ કરી નાખવાની. કે આ વસ્તુ તમારે છે, શાસ્ત્રમાં લખી છે, એ જ છે, તમે પણ વાંચી શકશો. મારે કે નવું નથી કહેવાનું, પણ તમારે જે જાણવાનું છે જાણી લો એમ કહેવાનું. એટલે એને ડાયવર્ટ કરી નાખવાનું. ઘણા બધા બીજી બધી એવી વાતો કરતા હું કોઈ પણ તારે શું કામની છે. દાદા ભગવાન પણ યાદ કહેતા હતા, કવિરાજને કીધેલું કે ભાઈ હવે ગાંધીજી પાકિસ્તાનમાં જન્મ્યા કે જન્મમાં જન્મ્યા, તું કે આ શું એ બોલ ને, એની જાણી તારે શું કરવું છે. એટલે એવી રીતે માણસની ક્યુરિયોસિટી હોય, પણ આપણે વાળી લેવાનું, સારી ભાષામાં વાળવાનું કે ભાઈ આ જરૂરિયાતની વસ્તુ નથી, તારી પુરુષાર્થમાં અટકણ ક્યાં છે એ પૂછી લે તો તું આગળ વધી છે. આ ઇન્ફોર્મેશન તો તને ચોપડીમાંથી મળશે, એમ મારે કોઈ નવું કહેવાનું નથી. બોલો. એક પોલ્યુશનની અંદર પાલડીમાં ડોક્ટર શૈલેષ આનંદનું પ્રવચન હતું. બહુ સરસ. આ વખતે દર પોલ્યુશનમાં આ વખતે હતું હોય છે, પણ એનું નક્કી નથી હોતું. એ લોકો આગલા દિવસે તો એ પોલ્યુશનમાં હતું, એમાં જૈન શ્રેષ્ઠીએ પેલા પ્રવચન કર્યું. એને એવું કીધું કે આપણે જે પાપ કરીએ છીએ એ આપણી કર્મોમાં બ્લેક ડોટ પડે છે, એમ સમજી લો. જેવા મોટા પાપ એવા બ્લેક ડોટ આપણા કર્મોમાં પડે છે. અને આપણે ઉત્તમ પ્રકારનું શારીરિક કષ્ટ વેઠીને ઉત્તમ પ્રકારના તપ કરો તમે, અઠ્યાવી ઉપવાસ, માસ ક્રમણ જેવા દાખલા આપે, બરાબર, તો એ કાળા ડોટ રિમૂવ થાય છે અને તમારું પુણ્ય જમા થાય છે. એના પછી શૈલેષ આનંદજીનું પ્રવચન કરવાનું હતું. શૈલેષ આનંદજી કીધું આ જે શ્રેષ્ઠીએ પ્રવચન કર્યું છે એમાં મારું આ બાબતે થોડુંક સમજવામાં ફેર લાગે છે કે જે તમે પાપ કર્યું છે, કાળા ડોટ પડ્યા છે, એ ડોટ તમે આકરા તપ કરવાથી એ ડોટ રિમૂવ થાય એવું હું નથી માનતો. તમે જે પુણ્ય કરશો એ પુણ્યના તમે વ્હાઈટ ડોટ ગણતા હો તો વ્હાઈટ ડોટ ગણો, પણ એ બંને અલગ જ ભોગવવાના રહેશે. એ એમાંથી બાદ બાકી ના થાય. પણ એ આખું પ્રવચન પત્યું ત્યાં સુધી એ શ્રેષ્ઠી એમના મતમાં જ હતા, અને શૈલેષ આનંદજી કીધું એ શક્ય જ નથી, બંને કર્મો અલગ ભોગવવા પડે. હવે એમાં સ્પષ્ટીકરણ કરો ને સ્વામી. ના, એમને એ તો કરું છું, એનું વાતું નથી, જવાબનો તો પ્રશ્ન નથી.
પણ ત્યાં આગળ આવી પ્રશ્નોત્તરી હોય છે. ના, એ પ્રવચન બોલે એટલે એમને કીધું ને ભાઈ ના આપણે ના પ્રવચનમાં વન વે બોલવાનું હોય છે. તમે કોઈ સામનો તમારું પતે પછી મારી વારી આવે ને વ્યાખ્યાન બે ત્રણ કરવાનું. જણા એક વખત બોલી ગયા પછી એમની વારી આવી છે, પછી ત્રીજી વખત આવવાનું નથી. શૈલેષ આનંદજીએ કરેક્શન કર્યું, પણ એ તો બધું પતી ગયું ને ત્યાં સુધી બંને અલગ જ હતા સાંભળો, એટલે સાહેબ આવું ના હોય શકે. પેલા કે સાહેબ આવું હોય શકે. હજુ ના. તમે 45 મિનિટનું પ્રવચન કરી નાખ્યું, પછી મેં કર્યું પ્રવચન, પેલા તો બોલવાનું નથી, તો સામ સામે ક્યારે આવ્યા? અને પતી ગયું પછી પતી મને ગયું કીધું પછી. બે નું પતી ગયું પછી. હા, પછી એ તો પર્સનલ ડિસ્કશન. હા, અમે તો જાહેરમાં નહીં ને. હકીકત શું છે? જરા કોટ શૈલેષ આનંદજી બરોબર. પાપ અને પુણ્યનો ભોગવટો બધાને અલગ અલગ જ હોય, પ્લસ માઇનસ થતું નથી. સમજાય છે? કુદરતના કાનૂનમાં દરેક ટ્રાન્ઝેક્શન નું અલગ રિઝલ્ટ છે, એમાં પ્લસ માઇનસ સામસામી થતું નથી. આ કઈ બેંક બેલેન્સ નથી, આ કર્મ બેલેન્સ છે. ખ્યાલ આવ્યો? કર્મની અંદર તીર્થંકરને પુણ્ય ભોગવવાનું અને પાપે ભોગવવાનું આવે કે નથી આવતું? કે ભાઈ પાપ માઇનસ થાય છે, પછી કેમ આમ છે? રામને પુણ્ય ભોગવવાનું પાપ ભોગવવાનું ના આવે, કૃષ્ણને પુણ્ય ભોગવવાનું પાપ ભોગવવાનું ના આવે, કશું માઇનસ ના થાય. બધાના ટ્રાન્ઝેક્શન અલગ અલગ હોય અને અલગ અલગ જ ભોગવવા પડે. સામસામી ક્યારે આવતું નથી. કોઈ પણ કર્મ ના આવે. એક કર્મથી બીજું કર્મ ઉડી જાય એવું બને નહીં. સમજી ગયા? હા, દરેક કર્મના ફળ ટ્રાન્ઝેક્શન પ્રમાણે અલગ અલગ ભોગવવા પડે. દરેક વેદવા જ પડે. દરેક એટલે સામસામી એવું નથી, પ્લસ માઇનસ જેવું નથી. બરાબર છે, સિદ્ધાંત છે. બધાને ભોગવવા પડે. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. તીર્થંકર સાહેબનું જે ભાવિ તીર્થંકર એ કુદરતના નિયમ પ્રમાણે સિદ્ધાંત માતા પિતા અને નિર્વાણ અને જન્મ કલ્યાણે વચ્ચે જે જ્ઞાન ભાવ એ અત્યારે આપણે કહી શકાય છે. કહી શકાય? હા, આપણે નથી કહેતા કેવળ જ્ઞાની કહી શકે. જે હોય એ કહી શકાય. જેની પાસે કેવળ જ્ઞાન છે એ કહી શકે. હવે એ પ્રમાણે આખું તીર્થંકર સાહેબનું જીવન વ્યવસ્થિત મુજબ ક્ષણે ક્ષણે હિસાબવાર ઉપર હશે. ક્ષણે ક્ષણ એટલે એમને માતા પિતા ભાઈ બહેન મિત્ર ગણ ઘર પર કોણ પણ મળશે એ બધું પણ હશે વ્યવસ્થિતના નિયમમાં. બરાબર. બોલો બોલો. તો એ વ્યક્તિ જ્યારે તીર્થંકર સાહેબનું વ્યવસ્થિત હોય તો સામેની બધી જ વ્યક્તિઓનું વ્યવસ્થિત આવે. બોલો પછી. બસ એ જ વસ્તુ છે. એટલે હું એ કહેવા માંગતો હતો, મારો પ્રશ્ન અહીંયા પૂરો થઈ ગયો કે આપણે વ્યવસ્થિતના નિયમ મુજબ બોડીનો રોલ વ્યવસ્થિત છે, એમાં આત્મા અત્યારે નહીં કહેવાય શકાય, કારણ કે બધાના છેલ્લા જન્મ નથી. પછી બસ એટલે આ જ વસ્તુ છે. એટલે સાયન્સના પ્રમાણે એ હું કહું છું કે એ તીર્થંકર સાહેબનો જન્મ અત્યાર પછી 80 લાખ વર્ષ પછી કે જે સમય થવાનો એ સમયે એમના વ્યવસ્થિતના મુજબ મિત્ર બીજા બધા ધારો કે એ લોકોને જ્ઞાન નહીં પણ હોય, બધા મોક્ષે નહીં પણ જાય, પણ એમની ક્રિયાઓ અત્યારે સમજમાં આવે તો આ વસ્તુ આવી થશે. હું એવું કહેવા માંગુ. ફક્ત એમાં આત્મા કોનો હશે એ ના કહી શકાય, કારણ કે એ માર્ગમાં બધા નહીં આવેલા હોય તો બધાનો છેલ્લો જન્મ. છેલ્લો જન્મ નહીં. હું આ અત્યાર સુધી આ જ પૂછતો હતો. એક ના સમજાવો. પહેલી વસ્તુ એ કે હિસાબો શરીરના માધ્યમથી પૂરા થાય છે, પણ શરીર એ હિસાબ ભોગવવા માટે નથી. ખ્યાલ આવ્યો? હિસાબ આત્માની હાજરીથી બંધાયો છે, આત્માની હાજરીમાં ઉકલે, અને બોડી કુદરતનું હતું છે અને રહેશે બધાયનું, એમાં અપવાદ નથી. બરાબર છે. એટલે બોડી કયું આવશે એવું નહીં, બોડી કુદરત જ આપે છે. પછી આવતા બોડી કુદરત જ આપશે, કયું આપશે એવું નહીં. હજી તમારું ક્લિયર થઈ ગયું છે. જે વ્યવસ્થિત આપણે તીર્થંકર સાહેબનું છે એટલે બધાનું આપણે વ્યવસ્થિત ક્યારે હશે જવું છું સમજો. એ સમય એક સમજાવો, સાદી ભાષામાં સમજાવો, અઘરું ના પડે. એટલે તમારો નેક્સ્ટ બર્થ થશે ત્યારે તમારા જેની સાથે હિસાબ હશે એ તમને ભેગા કરવાનું કામ કુદરતનું છે. બરાબર છે? ના પણ એક મિનિટ, આટલું સમજાય ને એમ કહું છું. હવે આગળ કહું છું. આની અંદર જ પાછું આખું પેકેજ કર્યું જન્મથી મોત સુધી. જો તમારા જન્મ પછી જન્મ્યા નથી એની સાથે પણ તમારો હિસાબ છે.
એના પછી જન્મવાના છે એની સાથે તમારો એ જ અવતારમાં હિસાબ છે એટલે તમે દાદા બનો છો. છોકરા હાથે હિસાબ જન્મ્યો નથી તોય ને છોકરાના હિસાબ પર તમારી હાથે છે, એ બે જ નથી જન્મ્યા. હવે ખ્યાલ આવી ગયો? અચ્છા, એની સાથે સંકળાયેલી પત્ની એ પણ જન્મ્યા નથી પણ તોય તમારી સાથે હિસાબ છે. એ કુદરતનું કામ છે. મારી જોડે હિસાબ છે કે નથી પણ એ જીવન વ્યવસ્થિત છે. હિસાબ નથી તો ભેગા નહીં થાય. નથી એવું કેમ? પણ સૃષ્ટિ પર તો હશે ને એમ. તમે સમજ્યા નહીં. સૃષ્ટિ ઉપર કોણ છે, કેટલા છે એ અગત્ય નથી. આપણને હિસાબથી ભેગા થાય છે એનું કામ કુદરતનું કરે છે. પણ જે મારી સમજમાં લગભગ આવી ગયું કે હું જે ચિંતનમાં અટક્યો હતો કે વ્યવસ્થિત મુજબ તીર્થંકર સાહેબનું જીવન જો વ્યવસ્થિત હોય તો તેના મિત્ર ગ્રહણ અને બધા એમનું પણ સૂક્ષ્મ સુધીનું વ્યવસ્થિત હોય એટલે એ વખતે સૃષ્ટિ ઉપર શું ચાલી રહ્યું છે એ પ્રમાણે હોય. હવે એ બોડીને અનુરૂપ આત્મા જે ડિસ્ચાર્જ કરશે એ મળશે એવું મારું આગળ શરૂ કરીશ. ચિંતન એ બાબતનું કરીશ. હું અત્યાર સુધી ચિંતનમાં અહીંયા અટક્યો તો કે આવું હોય કે ના. હવે આ પ્રમાણે હું સમજમાં મારી ખોટી પડે. તને ખોટી સાચીનો સવાલ નથી. પહેલી વસ્તુ એ કે આત્મા છે એમાં કશું પ્લસ માઇનસ થતું નથી. નંબર 1, શરીર કુદરત આપે છે એમાં આપણે પ્લસ માઇનસ કરી શકતા નથી. આ બંને ક્લિયર થઈ જવું જોઈએ. બરાબર છે? એટલે આમાં કરેક્શન થાય છે, આમાં કરેક્શન થશે એ શબ્દ આવવો જોઈએ નહીં. બરાબર છે? શરીરનો એક મિનિટ, શરીરને બનાવનાર, ચલાવનાર, અંત લાવનાર કુદરત છે. આત્માને બનાવનાર, ચલાવનાર, અંત લાવનાર કોઈ છે? એટલે આ બંને સબ્જેક્ટ શું થઈ ગયા? અલગ થઈ ગયા. હવે આ બેને ભેગા કરવાનું કામ કોનું છે? કુદરતનું છે. કેમ? તો કે કર્મ કર્યા છે એટલે. પછી વ્યક્તિ આવે, વસ્તુ આવે, સંજોગ આવે, સાધન આવે, પ્લેસ આવે, બધું જ આવે. પણ એ કામ કોણ કરશે? કુદરત કરશે. જેની સાથે હશે એની સાથે. જન્મ્યો નથી એની સાથે તમારો હિસાબ હોય તો ભેગો કરશે કુદરત તમને. ખ્યાલ આવ્યો? એટલે કુદરતનો રોલ કુદરતનો છે, આત્માનો રોલ આત્મામાં છે. બે વસ્તુ કેવી છે? અને કુદરતના રોલમાં આપણે કશું કરી શકતા નથી. પણ મને મારો જવાબ મળી ગયો. હવે એ જે હું અટક્યો હતો એ મારો આત્માના લઈને પ્રશ્ન નતો પણ એ જે વખત વ્યવસ્થિત હોય એટલે એ બોડી તો હશે. હું એમ કહેવા માંગુ છું તીર્થંકર સાહેબના વ્યવસ્થિત મુજબ એમના મિત્ર વૃંદ બધું આપણે વ્યવસ્થિત હોય તો એમનું બોડી તો હશે જ ને. બોડી કુદરત આપે આપશે કુદરત જ. પંચ મહાભૂત થી દરેક અવતારમાં દરેક બોડી નવું ફ્રેશ બને છે. કોઈ જગ્યાએ બોડી તૈયાર છે તમને આપવામાં આવે છે એવું નથી. તૈયાર છે એવું નથી. તો કોઈ જગ્યાએ હોય નો મતલબ શું થયો? એક કોઈ જગ્યાએ નો મતલબ શું થઈ ગયો? ના હવે તમે પેલા જવાબ આપો. તમે જે બોલો છો એનો જવાબ કોઈ જગ્યાએ હોય નો મતલબ શું? એ મારું બોલવાનું ભૂલ ગયું. તો કરેક્શન કરો. મારી જે સમજમાં છે ઘણી વાર કેવું હોય સર તમે બોલો ને હું સિક્કો મારી દઉં તો હાબળદાર ને શું લાગે? એ પણ મારે એવું નથી કરતું. ઘણી વખત કેવું હોય કે જે સમજમાં હોય એ વસ્તુ મારે કહેવાની આવડત ઓછી પણ હોય. કારણ કે એવું જરૂર નથી કે મારી જે સમજ છે કે હું પૂરેપૂરી વ્યવસ્થિત રીતે વ્યક્ત કરી શકું. એટલે એ આવડત મારી થોડી ઓછી છે. એટલે જે છે એ પ્રશ્ન આપણી જોડે કદાચ ના પૂછે પણ જે અત્યારે જે જવાબ મળ્યો એ મુજબ મને મળી ગયો છે. કે હું એ કહેવા માંગુ છું કે તીર્થંકર સાહેબનું વ્યવસ્થિત ક્ષણે હોય તો ત્યારે જે એમને મળવાના છે બધાનું ક્ષણે હોય તો પછી આગળ વધતું આખી પૃથ્વી છે ત્યારે હોય તો બધાનું વ્યવસ્થિત હોય. એક સમયે વ્યવસ્થિત બધું જ હોય તો દરેક કાળમાં વ્યવસ્થિત આ હોય સિદ્ધાંત પ્રમાણે. હવે હું એ આગળ બાબત પછી હવે મારું એમાં ચિંતન કરીશ. ઓકે. જય નજીક જય સચ્ચિદાનંદ સ્વામીજી. હમણાં થોડી વાર બ્રેક પહેલા આપણી વાત થઈ હતી કે વાઇફ ખરાબ હોય તો તમારે ખરાબમાંથી સારી છે કરવાની. આમાં મારે એ પૂછવાનું છે સ્વામીજી કે આમાં કેટલા આપણે અભિપ્રાય છે એનો જ ખાલી સ્વામીજી આપણે ભાગાકાર કરજો. નંબર 1 અને બીજું આપણું એક લેવલ નીચે જાય છે. બરાબર? જયારે આપણે એને વાઇફને સારી છે હું કહું છું ત્યારે એક લેવલ આપણે નીચે ઉતર્યા આપણે સુખની જાગૃતિમાં રહી જયારે કુદરતી રચના જોઈ આપણા મનને આપણે સમાધાન મનને કુદરતી રચના જોતા હોય તો પછી આ સમાધાનની જરૂર. મન ખુદાખુદ કરતું હોય
તો આ સબસ્ટિટ્યુટ સમાધાન આપું. કુદરતી રીતના દેખાતું તો સમાધાનની જરૂર ક્યાં છે? પણ સ્વામીજી આપણે જો ખાલી વાઇફ ને સારી છે સારી છે સારી છે કરીએ છીએ તો પેલું જે આપણું એના પરમાણુ જે આગળ કોટ થયા હતા બરાબર કે જે હિસાબ હતો જે XY જે હું સમજુ તે પૂરો થઈ જાય છે કે પાછું મારે સ્વસ્વરૂપની જાગૃતિમાં રહી અને કુદરતી રચના તો જોવાનું જ. એટલે કુદરતી રચના નથી દેખાતું માટે ફરિયાદ ઉભી થાય છે, માટે આ સાધનની જરૂર છે. જો કુદરતી રચના દેખાતું હોય તો આ સાધનની જરૂર નથી. જે તે રીતે તમારા મનને સમાધાન થવું જોઈએ. પેલી રીતે ના થતું હોય તો આ રીતે કરો એમ. પણ સ્વામીજી આ તો ખાલી સમાધાનના બેઝ ઉપર જ છે ને. પછી મારે કુદરતી રચના જોવાનું તો બાકી જ રહ્યું ને. બાકી જ રહે ને. કેમ કે જે પરમાણુ મેં કોટ કર્યા હતા એને મારે પ્લસ માંથી માઇનસ તો કરવું જ પડશે ને, હિસાબ તો પૂરો જ કરવો પડશે ને. એટલે એટલા માટે જ કીધું જ્ઞાની ભગવંતો માટે કે હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવું કે જ્યારે જ્ઞાની ભગવંતો કહે ત્યારે તમને છેલ્લી સાધન તો બતાવી દીધું, પણ બધાને એ ઉપયોગ ન કરી શકે એવી ક્ષમતા હોય, એવા સંજોગો હોય તો એનું સબસ્ટિટ્યુટ આપવું કે ભાઈ સારું છે એવું પણ કહી શકાય. બીજું કીધું કે ભાઈ આ સંજોગો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી, માટે મને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ. બસ. કારણ કે આપણને જો કુદરતી રચના દેખાય છે તો પછી આની જરૂર નથી, પણ નથી દેખાતું એના આધારે 1, 2, 3, 4 એડજસ્ટમેન્ટ આપીએ છીએ. એમાંથી જેને જે અનુકૂળ લાગે એ ઉપયોગ કરે. પણ સ્વામીજી આ તો ખાલી એડજસ્ટમેન્ટ જ થયું ને. મારું તો એ જોઈએ ને, કામ તો મારું બાકી જ છે હજી જે કરવાનું છે. બાકી જ રહે ને. પણ ક્યાં ના પાડો છો? એટલે આ શું કહેવા માંગે છે કે ખરાબ વાઇફ હોવા છતાં પણ તમે ખરાબ કહેશો તો એ તમારી દ્રષ્ટિમાં રહેલી ખરાબી એટલે નેગેટિવિટી એના માટેની એ તમને બીજા અવતારમાં ભેગી કરશે, અને સારી કહેશો તો ઉકેલ આવશે. તમારી કમ્પ્લેન નથી. ખ્યાલ આવ્યો? તમારા મનને સમાધાન થઈ ગયું છે, ભલે કુદરતી રચનાથી નથી થયું પણ સમાધાન થઈ ગયું કે ભાઈ ખરાબ છે એવું મારી કમ્પ્લેન જે કઈ છે હું સ્વીકાર કરી લઉં છું, સારી છે કહીને. એટલે શું થઈ જાય છે? હિસાબ ત્યાં શું થઈ જાય છે? પૂરો થઈ જાય છે. એ વિતરાગ નથી થતો. વિતરાગ થવા માટે તો કુદરતી રીતે જવું પડશે, પણ એક સબસ્ટિટ્યુટ તો આપવું પડે કે નહીં? જેમ આપણે આ માફી માંગવાનું કે છે એના જેવું. સ્વામીજી મારે એવું સમજવાનું કે આમાં અભિપ્રાય છે જે આગળ આપ્યો છે એનો મેં ભાગાકાર કર્યો છે. એનો છે ને પેલો અભિપ્રાય નો મેં ખાલી ભાગાકાર કર્યો છે, પણ જે મારું કામ ઓરિજિનલ જે સાચું કામ છે જે મારે જે પ્લસ કર્યું છે એમાંથી મારે માઇનસ કરવાનું છે, અથવા જે પરમાણુ કોટ થયા છે આગલા જન્મ જે આ વખતે મારે શુદ્ધ કરવાના છે એ તો કામ બાકી જ રહ્યું મારું. જાગૃતિમાં રહીને મારે કુદરતી રચના જોવાનું છે. બાકી જ રહે ને, પણ એ તો બાકી જ રહેવાનું. એટલે આ લોઅર લેવલ નું એક સ્ટેપ છે એવું મારે સમજવું. પણ એટલે તો મેં કીધું કે આ સબસ્ટિટ્યુટ છે. અત્યારે જ્ઞાની પુરુષ દાદા ભગવાને જે આજ્ઞા ધર્મ સત્સાધન આપ્યા છે એ સબસ્ટિટ્યુટ છે. તમે વ્યવસ્થિત શક્તિને સમજી નથી શકતા તો પછી સબસ્ટિટ્યુટ આપ્યું. છેલ્લે પાછું વ્યવસ્થિત તો સમજવું પડશે તો જ નિકાલ આવશે, પણ ના સમજી શકે તો શું કરે? સ્વામીજી બીજો મારે નાનો ક્વેશ્ચન છે. જે ગણધર બને છે તો ગણધરના એવા કયા પ્રકારના ભાવ છે કે એ ગણધર બને છે? ગણધર બનવું એટલે શું છે કે તીર્થંકર ભગવાનની બધી વાતોને લોકભોગ્ય ભાષામાં સામાન્ય વ્યક્તિઓને જાણ કરવાનું નિમિત્ત બને. કારણ કે તીર્થંકરની જે ભાષા હોય બિલકુલ શોર્ટ એન્ડ સ્વીટ અને સૂત્ર રૂપે હોય, સિદ્ધાંત રૂપે હોય. સામાન્ય વ્યક્તિને જલ્દી ડાયજેસ્ટ ના થાય, પણ કઈ મૌન થઈ જાય પછી. પણ એને વિગતવાર કે પછી ગણધરોને કોઈ ટાઈમ લિમિટ ના હોય બોલવામાં, એ પ્રવચન ના કરે પણ વ્યક્તિગત વાતો કરીને તમારો ઉકેલ એમાં કઈ એવું હોય છે સ્વામીજી એક તીર્થંકર થાય ત્યારે આટલા જ ગણધર થાય એવું કઈ હોય છે? એ દરેક ના હિસાબ પ્રમાણે, કર્મના હિસાબ પ્રમાણે. સંખ્યા ફિક્સ નથી, હિસાબ ફિક્સ. જેવો જેનો હિસાબ હોય, કોઈને 18 હોય, કોઈને 21 હોય, કોઈને 31 હોય. બરાબર ને?
અત્યારે સિમંદર સ્વામીના કેટલા છે? 80 કે ઉપર છે, મને એક્ઝેક્ટ શબ્દ ખબર નથી. હે 84 ગણું એવું કે એમાં આંકડો કોઈનો ફિક્સ નથી. સંખ્યાનો કોઈ સવાલ નથી, ગમે તે થઈ શકે. હોઈ શકે. અને એના માટે આગલા જન્મમાં જગત કલ્યાણના ભાવ પણ ગણતરી એ તો હોય. કે તીર્થંકરની ભાષા ભગવાનની ભાષાઓ જીલીને લોકો સુધી પહોંચાડી છે. જગત કલ્યાણના ભાવ એટલે લોકો જે જાડી ભાષામાં સમજે છે એ જગત કલ્યાણ નથી. જગત કલ્યાણનો મતલબ વિજ્ઞાન સમજવું અને વિજ્ઞાન સમજાવવું. જગત કલ્યાણનો મતલબ કુદરત મને આ જેમ છે તેમ ઓળખી જાય તો કુદરત મને છોડશે. એમાં બે રીત છે, એક તો હું જાતે સમજું અને બીજાને પણ સમજાવું એટલે ઓર મારી સમજણ પાકી થાય. બસ હું કોનું કલ્યાણ કરવા વાળો કોણ છું સમજાય છે. પણ માર્ગ પરિસ્થિતિ એની પ્રગટ થતી હોય તો સારી વસ્તુ છે, નહીતર મારું તો થશે જ ને. કુદરતને પરફેક્ટલી સમજવા માટે એક જગત કલ્યાણનો રોલ છે. આમાં પાપ પુણ્ય શબ્દ આવતો નથી. એટલા માટે આ વિજ્ઞાનમાં જગત કલ્યાણનો રોલ જુદો છે અને ધર્મમાં રોલ જુદો છે. જ્યારે આમાં આપણે કીધું હતું કે પુણ્ય બે પ્રકારનું છે, ક્વોલિટી વાળું અને ક્વોન્ટિટી વાળું. તો જ્યારે જે માણસ છે એ જગત કલ્યાણની ભાવના કરે છે તો ત્યારે તેનું ક્વોલિટી વાળું ને ક્વોન્ટિટી વાળું જે પુણ્ય છે, પુણ્યની બંધુ પુણ્ય જેને આપણે કહીએ છીએ એ વપરાશે સ્વામીજી. ત્યારે જગત કલ્યાણની ભાવના બીજા જન્મમાં રૂપકમાં આવશે. બરાબર ને સ્વામી? કેમ કે આપણે કહીએ છીએ ભાવ પ્લસ અત્યારે આપણે જેટલું લઈને આયા હોય ઉદયમાં એટલા સંજોગ ભેગા થાય. પણ અત્યારે જે ભાવ કરશો એના આધારે આગળ પણ સંજોગ ભેગા થાય. પુણ્ય પણ સ્વામીજી વપરાશે ને જગત કલ્યાણની ભાવના. જગત કલ્યાણ કરવાથી પુણ્ય વપરાય નહીં. ક્યારે આવ્યો? જગત કલ્યાણ કરવાથી પુણ્ય બંધાય. એટલે કુદરતે તમને બીજાને હેલ્પ કરવા માટેના સંજોગોનો જે ભાવ છે એ પૂરા કર્યા. તમારે એના પાસેથી કશું લેવું નથી. લેવું હોય તો પુણ્ય જોઈએ, આપવું હોય તો પાપ જોઈએ કે મારું પાપ છે એટલે મારે આપવું પડે છે. લેવું હોય તો પુણ્ય. અહીંયા કડી કશું આપવું લેવું નથી. તમે તમારા જ્ઞાનની વહેંચણીમાં પાપ પુણ્ય નથી આવતું. જ્ઞાનની વહેંચણી માટે જે ભાવ કરો છો એની અંદર તમારે ખાલી ભાવની જરૂરિયાત છે. એની પાછળ કોઈ કોમર્શિયલ અપેક્ષા હોય તો પછી પુણ્ય શબ્દ આવે. આજે ભગવાન બધાને જ્ઞાન વહેંચે છે, એમને કોઈ અપેક્ષા નથી. એટલે મારે ક્લિયર કરવાનું હતું કે એની અંદર ખાલી ભાવની જરૂરિયાત છે. બરાબર ને? એની અંદર કોઈ જાતના પુણ્યની જરૂરિયાત નથી. યસ. જ્યાં તમારે ટીચર, પ્રોફેસર, ડોક્ટર, પ્રોફેશનલ નું જ્ઞાન આપવું હોય તો તે કોમર્શિયલ છે, એના માટે પુણ્ય જોઈએ. એટલે કોઈનો ધંધો ચાલે ને કોઈનો ના ચાલે. ડિગ્રી તો મળે કે બધા ચાલે. ના પુણ્ય હોય તો એ ભણતર ચાલે અને પુણ્ય હોય તો જ પછી એનું પ્રોફેશન ચાલે. નહીં તો એકનો ધંધો ધમધોકાર ચાલે ને એક માખીઓ મારે. શું કરે? ડિગ્રી તો બે ની સરખી હોય. એટલે ઇન શોર્ટ સ્વામીજી એવું કહેવાનું કે જગત કલ્યાણનો જે ભાવ છે એમાં ખાલી ભાવ જ કરવાનો છે. એમાં કોઈ જાતનું તમારું પુણ્ય વપરાવાનું નથી. બરાબર ને? એનાથી પુણ્ય બંધાય આપણને. પણ અકર્તા પદ હોય તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક અને કરતા પણ હું રાખું તો સંસારને લાયક અને સહાયક. બસ. જય સચિદાનંદ. બોલો. કાલે ચિઠ્ઠી મોકલી હતી પણ સાંજે આવી હતી એટલે હું હતો નહીં. હવે ચિઠ્ઠી ક્યાં છે? બોલી દઉં. શું નામ હતું? એમ કે નિસર્ગ પર નાની આટલી હતી. લાલ કલરની પેન થી લાલ કલરની પેન વાંચ્યું હતું. નિસર્ગ પરી કાલે વાંચ્યું હતું મેં, પણ કીધું કે નથી. મહાપુરુષોના જીવન જોઈએ તો આજુબાજુ ઝઘડા, ફેમિલી પ્રોબ્લેમ વાળા હોય છે. એટલે પુરવાર થાય છે કે ગયા જન્મમાં મોક્ષને લાયક સંજોગો એમને માગ્યા નતા, તો આપ અમને મોક્ષને લાયક સંજોગ માગવાનું કેમ કહો છો? ખરી અને ચોખ્ખી મોક્ષની ભાવના વાળો હોય ત્યારે કુદરત એમને એમ પણ
મોક્ષ સહાયક સંજોગો તો આપવાની જ છે ને, તો અસલી માગવા તો અલગથી માગવાની ક્યાં જરૂર છે? બરાબર છે. હવે આ કેવું છે, તમે જે કીધું ને કે ભાઈ મહાપુરુષોના જીવનમાં પણ ઝઘડા અને ફેમિલી પ્રોબ્લેમ તો હોય છે, બરાબર છે, વાત સાચી છે, પણ એ માગ્યા નથી, એ થઈ ગયા છે. ખ્યાલ આવ્યો? અને આપણે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો આપણી પુણ્ય મારે અહીંયા આ ફિલ્ડમાં વાપરવું છે એવું નક્કી કરીએ છીએ. હવે સમજાય છે મારી વાત? પુણ્ય જુદી વસ્તુ છે ને પુણ્યનો ઉપયોગ જુદી વસ્તુ છે. બેંક બેલેન્સ જુદી વસ્તુ છે, બેંક બેલેન્સ ક્યાં વાપરવું એ જુદી વસ્તુ છે. હવે ખ્યાલ આવી ગયો? પુણ્ય એટલે બેંક બેલેન્સ અને વાપરવું એટલે ટ્રાન્ઝેક્શન. તો તમે કુદરતને ભાવ કરો છો કે મારે સંજોગો તો જોઈએ છે પુણ્યને આધારે, પણ કેવા જોઈએ છે? જેનાથી હું મોક્ષ માર્ગ માટે આગળ વધું અને મારી ક્વોલિટી પણ એવી બને, એના માટે, ચારિત્ર માટે. ખ્યાલ આવ્યો? એટલા માટે છે. આપણો ભાવ તો હોઈ શકે ને. પેલો મોક્ષનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરનારો હોય તો રિલેટિવ માથું મારવાનું મન જ ના થાય. પણ આ રિલેટિવ ક્યાં છે? આ તો મોક્ષ માર્ગ માટે છે. કશું માગું શું કરવા, એને એવા ભાવ થતા કે કઈ પડવું જ નથી મારે, કઈ કે ભાઈ મારે કઈ માગવું જ નથી, તો પછી એના કુદરત આખું આપને આપે દીધું. નહીં, પહેલી વસ્તુ એ કે કુદરત બધાને આપોઆપ જ આપે છે. ખ્યાલ આવ્યો? માગે છે એવું આપે છે એવું જરૂરી નથી, પણ માગે એ આપે ત્યારે કે બેલેન્સ પડ્યું હોય તો, નહીતર ના આપે. બધાને એક મારે તો અબજોપતિ થવું છે, થઈ જાય? કેમ ના થાય? માંગ્યું તો ખરું. હવે આવ્યું ને પાછું. એટલે દરેક વસ્તુ પાછળના રીઝન છે, કશું રેન્ડમ. તમે એમ કહો કે મારો કોઈ પણ ભાવ નથી, વાત સાચી છે, ભાવ નથી તમારો, પણ ભાવ નથી એટલે કુદરત તમને આપશે તો ખરી, પણ ડિરેક્શન તમારે કઈ બાજુ જવું છે? સંસાર બાજુ કે મુક્તિ બાજુ? બે જ ઓપ્શન છે તમારા. હવે ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવ્યો? જ્યાં સુધી જેને મુક્તિની ખબર નથી એ તો સંસાર જ માગવાના છે, અથવા એનો જોગ સંસાર તરફ જ રહેવાનો છે. પણ જેની પાસે સંસારિક દ્રષ્ટિ સાથે આધ્યાત્મિક દ્રષ્ટિ છે એની પાસે ઓપ્શન છે. હવે ખ્યાલ આવી ગયો કે મારી જે કઈ પુણ્ય છે એ પુણ્યનું ફળ મને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક છે. બધું કુદરતી રચના જોતો હા, તો પછી મારો પ્રશ્ન છે કે અલગથી માંગવાનું કેમ? બધું જોવાનું છે. હા, જોવાનું છે, અને કુદરતી રચના જોવાનું ફળ જ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો છે. ખ્યાલ આવ્યો? પણ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો માગવાનું કારણ એ કે આપણે કોઈ ભૌતિક બાબત માગવામાં ઊંડા ઉતરીએ નહીં. આમનું જોઈને મને આવું જોઈએ, આમનું જોઈને મને આવું જોઈએ, આમનું જોઈને આવું જોઈએ, એવું મને થાય કે નહીં? એ ના થાય એનો આ ઓપ્શન છે. ખ્યાલ આવ્યો? હા, એનો આ ઓપ્શન છે. કારણ કે આપણી પાસે હજુ એવી ક્ષમતા નથી કે આપણે કશું જ જોઈતું નથી, જોઈએ છે ને આપણને મન થઈ જાય છે. એટલા માટે કીધું કે એના કરતા ભલે મન થાય છે પણ માગવું એવું કે જેથી આપણે મુક્તિના માર્ગે પાછા, ધારો કે આપણે હું નથી કીધું કે મારે લગ્ન કરવા નથી, મારા મા બાપ જોતા નથી, મારા ભાઈ બહેન જોતા નથી, મારે ગુરુ જોતા નથી, એવું નથી કેવું આપણે, પણ જે મળે એ મને કેવા હોવા જોઈએ? મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. ધેટ ઇઝ ધ એંગલ. એ જે ભાવના થાય છે ને એને એ જાણી શકે છે કે મારી એ તો જાણી શકે ને, એ તો જાણી શકે, પણ આ તો ભાવના કરવાનું ખાલી કારણ કહું છું. ભાવના થઈ જાય છે એ પર્ટિક્યુલર લેવલ ઉપર, જો એ કહે છે કે આ લેવલ ઉપર, એ ભાવના એ અંદરથી થઈ જાય. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, હવે પરમાણુનું વિજ્ઞાન થોડુંક સમજવું. એટલે અત્યારે જે આપણે જે પણ સંજોગો એ પરમાણુના હિસાબે સંજોગો ખેંચાઈને આવે છે, ઉભા થાય છે. પરમાણુ હિસાબે સંજોગો ઉભા થાય છે, ખેંચાઈને આવે છે. આપણા કર્મના પરમાણુ છે એના આધારે થાય. કારણ કે એક મેં વર્ષો પહેલા મારી પાસે એક વિડીયો આવેલો હતો, એટલે એના આધારે થોડુંક મને આ પ્રશ્ન ઉભો થયો કે એક ભાઈ, બે ભાઈ હતા, એક આગળ ભાઈ, મારા ભાઈ પાસે કાકા હતા, અને ગમે તે બેંકમાં ગયા, કોઈ પણ શોપિંગ કરવા ગયા, ત્યાંથી પેલા ભાઈ બાઇક ચાલુ કર્યું અને કાકા બેઠા,
અને બાજુમાં જ ગાયો બેઠી હતી કે અને ગાય ઉભી થઈ અને કાકાને ઉલાડી કૂદવા જ માંડી. રીતસર આમ લોકો વિડીયો ઉતાર્યો અને કાકાને અડપી એટલા બધા કૂદી નાખ્યા કે જાણે કાકા ખલાસ થઈ ગઈ. એવો એક વિડીયો મેળ્યો હતો. તો પરમાણુ ખેંચાણ હતું. એક હિસાબ કાકાને ત્યાં જવાનું, પેલા ગાયો ત્યાં ઉભી થયેલા, જાનવરો સાથેનો પણ હિસાબો આવી ગયા હોય છે. પણ જાનવર અહીંથી જ ગયા છે ને. હા, અહીંથી ગયા છે, મનુષ્યમાંથી ગયા છે. હિસાબ તો હોય ને. આ કઈ શક્તિ ગાયને નથી આપી, કુદરતે ભેગો કર્યો સંજોગ ગાય દ્વારા માર ખાવાનો. અને પરમાણુ એક બાજુનો હિસાબ છે. હા, એટલે ગાય એની બુદ્ધિથી નથી કર્યું, કુદરતે હિસાબ પ્રમાણે કરાવડાવ્યું. હા, કરાવડાવ્યું, બરાબર. એટલે આખું ગાય એવું નથી કહ્યું કે આ ગયા અવતારનો છે, મારું છે. હા, બરાબર છે. એમ કહું છું. હા, બરાબર. કુદરતે સંજોગ ભેગો. હા, સંજોગ ભેગા કરે એટલે આવું. એટલે પરમાણુ આપણા એકેટા દરેકના જીવનમાં પરમાણુ એકબીજાની સાથે કામ કરતા હોય છે. પરમાણુ જ કામ કરે ને. અત્યારે આપણે કોઈને જોઈને રાગ થાય, કોઈને જોઈને દ્વેષ થાય. કેમ થાય છે? લેવા દેવા નથી તો. હા, પરમાણુ. અને આપણી સાથે જે આ બધી ખેંચાઈને આવીએ છીએ એ પણ એકબીજાના પરમાણુ એક ભાવવાળા, એક સ્વભાવવાળા પરમાણુ ખેંચાઈને આવે. હિસાબ વાળા પરમાણુ ભેગા થાય, જેવા હોય નેગેટિવ પોઝિટિવ જે હોય, પણ પરમાણુ વાળા ભેગા થાય અને ભેગા કરવાનું કામ કુદરતનું છે. કુદરતનું કામ છે. પરમાણુનું વિજ્ઞાન તો બહુ આમ જોવા જઈએ તો બહુ વિશાળ વિજ્ઞાન છે. આમ તો છે બધું. આ બધી પરમાણુઓની તો અસર છે બધી. પરમાણુની અસર તો પછી વાઇબ્રેશન શું કહેવાય? વાઇબ્રેશન એકબીજા સાથે મેળાનું કામ પણ કુદરત જ કરે છે. પરમાણુ થાય બધું શરીર જ એનું છે. તો પછી આવડું મોટા પ્લેન ક્રેશ થયું એમાં પણ બધું એક સાથે બધા જે ખેંચાઈને આવ્યા હિસાબ વાળા બધા ખેંચાઈને આવ્યા. હિસાબ વાળા ખેંચાઈને આવે ને, બીજું કોણ ખેંચાઈને આવે? જેનો હિસાબ નહોતો એ નીચે જે લોકો હતા, જે લોકો નીચે હતા, ડોક્ટરો ભણતા હતા, એ લોકોનો પણ આવા હિસાબ બધું તો ખરો જ ને. કનેક્ટેડ જ હોય ને પ્રભુ. એ તો કે તો બને. રોડ પર જતા હતા એ પણ આની અંદર અડફેટ આવી ગઈ. તો બધા હિસાબ આ કુદરત નું સંચાર માઇન્ડમાં જલ્દી ફિટ નથી થતું કે આવડું મોટું ફિટ થાય કેમનું? પણ આપણને ફિટ નથી થતું એનું કારણ છે કે આપણે ફિટ કરવા માટેની સમજણ કેળવતા જ નથી. આપણને ખબર જ પડતી નથી કે આ લગ્ન થયા ને એની હાથે વાઈફ માનવું કેમ પડ્યું, ફિટ કેમનું થયા? નહીં લેવા, નહીં દેવા, નથી જન્મ આપ્યો, નથી ભેગા થયા, નથી રમ્યા, કશું કર્યું, વાઈફ માનવી કેમ નહીં? ફિટ કેમનું થાય છે? જો બોલતા નથી. આમાં તમારી પાસે ચોઈસ ક્યાં છે? કુદરત જ તમારા પરમાણુ પ્રમાણે સંજોગો ભેગા કરે છે ને એ પ્રમાણે સ્વીકાર થઈ જાય છે. બોડી પાસે સ્વીકાર કરવું ના કરવું ફ્રીડમ. બોડી તો બધાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, એના થ્રુ તમારા પરમાણુના હિસાબ પૂરા થાય છે. આપણા ભૂતપૂર્વ સીએમ જે હતા એ 2 વખત ટિકિટ કેન્સલ કરે, પણ જ્યાં સુધી સંજોગ કુદરત ભેગું ના થાય ત્યાં સુધી એ કાર્ય નથી કરતું. એટલે બહુ ગજબનું આ થાય કે આ તો આપણા હાથમાં કશું છે જ નહીં. એ તો કઉ છું નથી. છે ને શું નહીં એ જાણવું પડે આપણા હાથમાં. જે છે ભાવ સત્તા જ આપણા હાથમાં છે, બાકી બધું કુદરતના હાથમાં. બસ ચાલો પ્રાર્થના બોલી દઈએ.